તો ડિવોટીઝ તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના આ સત્રમાં. આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? હું કરું પ્રભુજી. હા, જલ્પા માતાજી તમે કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येनं તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી કૃષ્ણ. પ્રણામ મંત્ર. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. पाञ्चकल्पतरुभयस्य कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्यं नामने गौरतविशेष नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात् देशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो भगवते वासुदेवाय नमः. हरे कृष्ण बधाने जय श्री कृष्ण. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ડિવોટીઝ. સો હરે કૃષ્ણ. તો આપણે ભગવદ્ ગીતાના સેકન્ડ ચેપ્ટરના 72મા શ્લોકે હવે પહોંચ્યા છે, વિચ ઇઝ ધ લાસ્ટ વર્સ. છેલ્લો શ્લોક છે આ ચેપ્ટરનો. તો આપણે આજે ભગવદ્ ગીતાનું સેકન્ડ ચેપ્ટરને સમાપ્ત કરવાના છે. તો આજનો શ્લોક લીધા પહેલા કોઈને યાદ છે કે આપણે ગઈકાલે શું વાત કરી હતી? ગઈકાલના શ્લોકમાં શું વાત કરી હતી? કોઈને યાદ છે? કોઈને નહીં? હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? પ્રભુજી આવે છે. હા, તો કોઈને યાદ નથી આપણે ગઈકાલે શું વાત કરી હતી? ભૂલી ગયા એક જ રાતમાં? રિસાઇટ કર્યું આજે પ્રભુજી. તો શું કરીશું હવે આપણે? એનીવે, કોઈ વાંધો નહીં, આપણે એને પ્રભુજી અહંકાર વિશે વાત કરી હતી, સગડી કામનાઓ અહંકાર, હા એના વિશે વાત કરી, મમતા અહંકાર. પછી પેલાના વિશે તમે કહ્યું તું, રજોગુણ તમોગુણ સત્વગુણ વિશે પણ તમે વાત કરી હતી. ઓકે, પછી બીજું કશું યાદ છે? બધી સગડી કામનાઓ એની બધી એવી બધી એમ કાલે તમે વાત કરી હતી. તમે 3 ટોપિક ઉપર બોલ્યા હતા પ્રભુજી, નિસ્પૃહ, નિર્મમ એન્ડ અહંકાર. વેરી ગુડ. તો એમાં શું યાદ છે આપણે? કશું યાદ છે એમાં? નિસ્પૃહ મીનિંગ્સ ઈચ્છાઓથી રહિત, નિર્મમ મીન્સ મમતા રહિત, અને નિરઅહંકાર મીન્સ અહંકાર રહિત. અહંકાર એટલે હું આત્મા છું, શરીર નથી, એનો મીનિંગ એવું. વેરી ગુડ. અને મમતા રહિત નો મતલબ શું થાય? મમતા રહિત નો મીનિંગ આ બધું મારું નથી, આ બધું ભગવાનનું છે. પોતાનો અધિકાર, જેના પર પ્રોપ્રાઇટરશિપ જે છે એને મમતા કહેવાય છે, રાઈટ? ઓકે, વેરી ગુડ. અને નિસ્પૃહતાનો મતલબ શું છે? આપણી જે ઈચ્છાઓ હોય એનાથી રહિત,
ઈચ્છાઓથી ઈચ્છા રહિત, પણ ઈચ્છા રહિત તો થઈ ના શકાય ને આપણાથી. એવું બની શકે ના, કે કદી આપણે ઈચ્છા રહિત થઈ શકીએ? આપણે ઈચ્છાઓ હોય એને ડાયવર્ટ કરવાની ભગવાનમાં, તો હમ ઈચ્છા રહિત થવાય. ઓકે, વેરી ગુડ. તો સ્પૃહનો મતલબ શું થાય? સ્પૃહનો મતલબ છે કે ઈચ્છા, લાલસા. હા, લાલસા. લાલસા કે મારા જોઈએ છે, આ જોઈએ છે, રાઈટ? જો મમતા શાની અંદર થાય? જે વસ્તુ આપણી જોડે છે એમાં મમતા થાય, અને જે વસ્તુ નથી એમાં સ્પૃહતા થાય, એમાં લાલસા ઊભી થાય. ખબર પડી? આપણી જોડે માની લો કે એક બંગલો છે, તો બંગલો આપણો છે હવે, તો એમાં આપણી મમતા ઉત્પન્ન થાય, કારણ કે એ આપણો ઓલરેડી માલિકીનો છે. પણ હવે આપણી જોડે ગાડી નથી, સારી એવી મોટી ગાડી નથી, તો એમાં સ્પૃહતા થાય, લાલચ થાય, લાલસા થાય કે મારે હવે ગાડી લાવવાની છે. તો સ્પૃહતા માંથી આપણે નિસ્પૃહ થવાનું છે, મમતામાંથી નિર્મમો બનવાનું છે, અને જે અહંકાર જે છે આપણો, અહંકાર બે ટાઈપના આપણે કાલે સમજાવ્યા હતા. એક અહંકાર જે નોર્મલ અહંકાર છે કે હું કહું, હું સમજુ, હું બોલું એ જ સાચું, બીજા બધા ખોટા. એ ભૌતિક અહંકાર થયો, આપણો ફોલ્સ ઈગો થયો. પણ આધ્યાત્મિક અહંકાર કયો છે? કે હું આ બોડી છું, હું આત્મા નથી. એવું જયારે તમે માનવા માંડો કે આ બોડી મારું છે ને બોડીને જેટલું પણ લાગે વળગે છે બધું મારું છે, ત્યારે એને અહંકાર કહેવાય છે. તો જ્યારે તમે સ્થિતપ્રજ્ઞની સ્થિતિમાં આવી જાઓ છો, ત્યારે તમને શું થાય છે કે ના, આ બોડી તો મને ભગવાને યુઝ કરવા માટે આપ્યું છે, ભગવાનની પ્રોપર્ટી છે, મારી પ્રોપર્ટી નથી. સવારે આપણે બ્રશ કરતા હોય અને આપણે મોં આપણે કાચમાં દેખતા હોય તો શું યાદ આવે? હા, હું કેટલી સુંદર લાગુ છું, એવું તમને લાગે તો સમજવાનું કે તમે હજુ અહંકારી છો. પણ તમને એવું લાગે કે આ બોડી ભગવાનની છે ને મને એને સ્વસ્થ રાખવાની છે, હું તો આત્મા છું, તો તમે નિરહંકારી બની ગયા, રાઈટ? તો ભગવાને ગઈકાલે આપણને 71માં શ્લોકમાં આ સમજાવ્યું હતું કે વિહાય કામાન્ય સર્વ પુમાંસ ચરતી નિસ્પૃહ નિર્મમો નિરહંકારો શાંતિમાં અધિગચ્છતિ. શાંતિ કયા વ્યક્તિને પ્રાપ્ત થાય છે? જ્યાં ત્રણ વસ્તુ એની અંદર હોય છે. એવો કામનામાંથી નિસ્પૃહતા થઈ જાય છે, નિર્મમો થઈ જાય છે, નિરહંકાર થઈ જાય છે. તો આજે ભગવાન સ્થિતપ્રજ્ઞની એક લાસ્ટ સ્ટેજ જે છે એના ઉપર વાત કરવાના છે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જ્યારે બની જાય છે ત્યારે શું પ્રાપ્ત થાય છે ને? સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જ્યારે બનતો હોય છે, જે પ્રોસેસ થતી હોય છે, આગળના વર્ષોમાં આપણે એને સમજાવ્યું આગળના બધા શ્લોકોમાં. પણ જ્યારે એકવાર સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ બની ગયો, પ્રાપ્ત થઈ ગયો, તમને જેમ ડિગ્રી ડોક્ટરની પ્રાપ્ત થઈ જાય, પછી તમે ડોક્ટર બની જાઓ, તો ડોક્ટર બની જાઓ તો શું થાય? તો અહીંયા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે બની જાય એને શું પ્રાપ્ત થાય એ ભગવાન આજે વાત કરવાના છે, એ આપણે આજે સમજવાના છીએ. તો 72મો શ્લોક તમારા સ્ક્રીનની સામે છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ પરંપરા કી જય, ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય, વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. શ્લોક તમારી સામે છે. ભગવાન કે છે, ભગવાન શું કે છે? એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિહુમ્યતિ સ્થિત્વા શ્યામ અનંત કાલે અપી બ્રહ્મન્ય નિર્વામ મૃચ્છતિ. ફરીથી હું રિસાઇટ કરું છું. અહીંયા ભગવાન કે છે, એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિમુહતિ સ્થિત્વા શ્યામ અંતકાલે અપી બ્રહ્મણ નિર્વામ રુચ્યતિ. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને કરવું છે રિસાઇટેશન? હા, હું કરું શ્યામ સુંદર પ્રભુ. હા, પ્લીઝ કરો. ઓકે, હરે કૃષ્ણ. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યામંત કાલે અપી બ્રહ્મ નિર્વાણમ મૃચ્છતિ. વેરી ગુડ. અમને તો નંદિનીનો અવાજ પણ આવે. વેરી ગુડ. થેન્ક યુ માતાજી. રિદ્ધિ માતાજી. એષા બ્રાહ્મી સ્થિતો પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા શ્યામ અંતકાલે અપી બ્રહ્મ નિર્વાય મૃચ્છતિ. વેરી ગુડ. એક્સલન્ટ. ઓકે, બીજા કોઈ? બોલો પ્રભુ. હમ. હા. હું બોલું બરાબર ને? હા, બોલો.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એષા બ્રહ્મની સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિતત્વાસ્યામનત્કાલેપી બ્રહ્મ નિર્વાણમુચ્યતિ. વેરી ગુડ. બીજા કોઈ? હું કરું પ્રભુજી? હા પ્લીઝ. ઓકે. એષાં બ્રાહ્મે સ્થિતઃ પાર્થ નૈनं પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા શ્યામમन्तકાલે अपि ब्रह्मनिर्वाणं ऋगच्छति. નહીં, બ્રહ્માંડ નિર્માણ રુચ્યતિ. રુચ્યતિ. મૃચ્છતિ. હા રુચ્યતિ. યા. હા, રુચ્યતિ. યસ, રુચ્યતિ નો મતલબ છે કે પ્રાપ્ત થાય છે. હમ. અચ્છા, બીજા કોઈ? બીજા કોઈ? હું કરું પ્રભુજી? હા પ્લીઝ કરો કરો. ભૂલ પડે તો માફ કરજો. કોઈ વાંધો નહીં. એષા બ્રાહ્મે સ્થિતિ પાર્થો નૈના પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિતત્વાસ્યામन्तકાલે અસ્તિ બ્રહ્મા નિર્વાણી મૃચ્છતિ. અંતકાલે અપી બ્રહ્માંડ નિર્વાણ રુચ્યતિ. મૃચ્છતિ. વેરી ગુડ. ઓકે. થોડું શ્લોકમાં થોડું ડિફરન્ટ થઈ હા, જાય. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ટ્રાય કરવો ઇમ્પોર્ટન્ટ છે. હા તો ટ્રાય તો સાચું પડે કરીશ. ખોટું પડે એને કોઈ વાંધો નથી. કોઈ વાંધો નહીં. ગુડ ટ્રાય. ઓકે, લાસ્ટ. થેન્ક યુ પ્રભુજી. કોઈ લાસ્ટ ડિવોટીને ટ્રાય કરવો છે? નથી કરો. ઓકે, તો હવે આપણે અનુવાદ અને ભાવાર્થ ને લેવાના છીએ. તો કોઈને અનુવાદ અને ભાવાર્થ રિસાઇટેશન કરવું છે? વાંચવો છે કોઈને અનુવાદ અને કોઈ ભાવાર્થ? ના કરે તો કરું વાંચ્યું, હું પ્રભુજી? વાંચ્યું. ઓકે. ઓકે. હા, જલ્પાબેન તમે વાંચો. હા, વાંધો નહીં. ઓકે. ઓકે. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. અનુવાદ. આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે, જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી. જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે તો તેને ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે. ભાવાર્થ. મનુષ્ય કૃષ્ણ ભાવના મૃત અથવા દિવ્ય જીવન એક ક્ષણમાં જ પામી શકે છે, અથવા તો આવી અવસ્થાને તેને કરોડો જન્મ પછી પણ પ્રાપ્ત થતી નથી. આમાં સવાલ માત્ર સત્યને સમજવાનો અને તેને સ્વીકારવાનો છે. મહારાજા ખટવાંગે મરણની થોડી ક્ષણો પૂર્વે જ કૃષ્ણને શરણાગત થઈને આ સ્થિતિ પ્રાપ્ત કરી હતી. નિર્વાણ શબ્દનો અર્થ છે ભોગવાદી જીવનની પદ્ધતિનો અંત આણવો. બૌદ્ધ દર્શન પ્રમાણે આ ભૌતિક જીવન પૂર્ણ થયે માત્ર શૂન્ય રહે છે, પરંતુ ભગવદ્ ગીતાનો ઉપદેશ એનાથી જુદો છે. વાસ્તવિક જીવનની શરૂઆત આ ભૌતિક જીવનના પૂરા થયા પછી થાય છે. સ્થૂળ ભૌતિકવાદી માટે એટલું જાણી લેવું પૂરતું છે કે આ ભૌતિક જીવનનો અંત નિશ્ચિત છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉન્નત થયેલો મનુષ્ય માટે આ જીવન પછી અન્ય જીવનનો પ્રારંભ થાય છે. આ ભૌતિક જીવન સમાપ્ત કરતા પહેલા જો કોઈ મનુષ્ય સદભાગ્યે કૃષ્ણ ભક્તિ પરાયણ થઈ જાય તો તે તરત જ બ્રહ્મ નિર્વાણની સ્થિતિ પ્રાપ્ત કરે છે. ભગવાનનું ધામ અને ભગવાનની ભક્તિમય સેવા વચ્ચે કોઈ તફાવત નથી. તે બંને પરમ સ્તરના હોવાથી ભગવાનની દિવ્ય પ્રેમસભર ભક્તિમય સેવામાં કાર્યરત થઈ જવું એટલે જ ભગવદ્ ધામની પ્રાપ્તિ થવી. ભૌતિક જગતમાં ઇન્દ્રિય તૃપ્તિ વિષયક પ્રવૃત્તિઓ હોય છે, જ્યારે આધ્યાત્મિક જગતમાં કૃષ્ણ ભાવનામૃતની પ્રવૃત્તિઓ હોય છે. આ જીવન દરમિયાન પણ જો કૃષ્ણ ભાવનામૃતની પ્રાપ્તિ થાય તો તે તત્કાળ બ્રહ્મ પ્રાપ્તિ થયા સમાન છે. અને જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં અવસ્થિત થયેલો છે તે નિશ્ચિતપણે ભગવાનનું ધામ પામી ચૂક્યો હોય છે. બ્રહ્મ એ ભૌતિક પદાર્થની તદ્દન ઉલટું છે. તેને બ્રાહ્મી સ્થિતિનો અર્થ થાય છે ભૌતિક કાર્યોના સ્તર પરની ભૂમિકામાં ન હોવું. ભગવદ્ ગીતામાં ભગવાનની ભક્તિમય સેવા એ મુક્ત અવસ્થામાં ગણવામાં આવી છે. સગુણાન સમતિત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. માટે બ્રાહ્મી સ્થિતિ એટલે ભૌતિક બંધનમાંથી મુક્તિ પામવી એવો અર્થ થાય છે. શ્રીલ ભક્તિ વિનોદ ઠાકોરે ભગવદ્ ગીતાના આ બીજા અધ્યાયને સંપૂર્ણ ગ્રંથના સારરૂપ હોવાનું કહ્યું છે. ભગવદ્ ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ તથા ભક્તિ યોગના વિષયોને સમાવેશ થાય છે. આ દ્વિતીય અધ્યાયમાં સંપૂર્ણ ગ્રંથના આ વિષયાનુક્રમ તરીકે કર્મયોગ તથા જ્ઞાનયોગનું સ્પષ્ટ નિરૂપણ થયું છે અને ભક્તિ યોગનું પણ આંશિક દર્શન કરાવ્યું છે.
આમ શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર નામના દ્વિતીય અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. તમે સુંદર રીતે વાત કરી. હવે આપણે એને આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ પહેલા, અને પછી એને આપણે ટોટાલિટીમાં જોઈએ કે ભગવાન શું કહેવા માંગે છે અહીંયા. તો ભગવાન કહે છે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિમુહિતિ. એનો શું મતલબ થાય છે? એશા, એશા એટલે આ. સંસ્કૃતની અંદર બે શબ્દ છે. એક છે સહ, જે આપણે કાલે જોયું સહ, અને એશા. સહ નો મતલબ શું થાય છે? એનો મતલબ પણ હી થાય છે. હી આપણે ઇંગ્લિશમાં વાપરીએ ને, હી, શી, ઇટ, થર્ડ પુરુષ એક વચન. તો સંસ્કૃતની અંદર પણ થર્ડ પુરુષ છે, પણ એમાં શું ડિફરન્સ છે કે જો કોઈ વ્યક્તિ દૂર ઉભો હોય તો એને માટે સ વપરાય છે, અને જે નજીક હોય એના માટે એશા વપરાય છે. તો ભગવાન અહીંયા એશાની વાત કરે છે. એશા, તો આ એશા શું છે એ આપણે એમને સમજીએ. ભગવાન કહે છે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. અહીંયા બ્રાહ્મી, બ્રાહ્મી એટલે અહીંયા બ્રાહ્મણની વાત નથી કરતા. બ્રાહ્મી સ્થિતિ એક સ્થિતિ છે. એક સ્થિતિનો મતલબ છે સ્ટેટ ઓફ યોર માઇન્ડ, કોન્શિયસનેસ છે. એ શું છે એ પણ આપણે હમણાં સમજીએ. અત્યારે ખાલી બ્રાહ્મી સ્થિતિને તમે સમજો. બ્રાહ્મીનો મતલબ એક રીતે સમજો દિવ્યતા, ભગવાનને પ્રાપ્ત કરવું, એવું સમજો તમે અત્યારે. તો ભગવાન કહે છે કે આ દિવ્યતા, એશા બ્રાહ્મી સ્થિતિ, આ દિવ્યતાની અવસ્થા, પાર્થ, હે પાર્થ, હે કુંતીપુત્ર અર્જુન, શું કહે છે કે આ દિવ્યતાની અવસ્થા, હે પાર્થ, ન એનમ પ્રાપ્ય, ન એનમ પ્રાપ્ય વિમુહતિ. તો જો અહીંયા શું કે ન એટલે નથી, એનમ એટલે આને, આ સ્થિતિને, પ્રાપ્ય, પ્રાપ્ય એટલો પ્રાપ્ત કરવી, એને અને વિમુહ્યંતી નો મતલબ છે કે મોહિત થવું. તો આનો શું મતલબ થાય? ભગવાન અહીંયા શું સમજાવવા માંગે છે? તો ભગવાન એવું કહે છે કે જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિને આ બ્રાહ્મી સ્થિતિ પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ જેને પ્રાપ્ત થઈ ગઈ છે, એ મોહમાં પડતો નથી, કદી પણ મોહમાં પડતો નથી. તો એનો શું મતલબ થાય? આપણે બધા નાના હતા ત્યારે સાયકલ ચલાવવાનું શીખ્યા હતા. તમે બધા શીખ્યા છો સાયકલ ચલાવવાનું? શીખ્યા છો? શીખ્યા છો, યસ. તો તમે જયારે પહેલી વખત સાયકલ ચલાવતા હતા, પહેલી બીજી વખત, તો બીક લાગતી હતી તમને સાયકલ ચલાવવા? પડી જાય તો, વાગે તો, એવું લાગે? બીક લાગે? લાગે ને? નોર્મલ, શરૂઆતમાં લાગે ને, પડી સ્વાભાવિક લાગે ને, જઈએ. સ્વાભાવિક છે વસ્તુ. હા, પણ એકવાર તમે સાયકલ ચલાવી અને પડી ગયા, નોર્મલી આપણે બધા પડી જ જતા હોય છે. અહીંયા એવું કોઈ નથી જે સાયકલ ચલાવ્યું અને પડી ના ગયું હોય, રાઈટ? બધા પડી ગયા હોય, વાગે, છોલાઈ જાય તમને, થોડા દિવસ તમે સાયકલને ટચ પણ ના કરો, પણ પછી પાછું તમને સાયકલ ચલાવવાનું મન થાય, ફરીથી સાયકલ ઉપર બેસો, ફરીથી થોડું આગળ ચલાવો, અને બ્રેક વાગે ના વાગે અથડાવો તમે, અને પાછા પડી જાઓ તમે, પાછું વાગે, હાથ ઉપર છોલાઈ જાય, પગ ઉપર છોલાઈ જાય, રાઈટ? કશું થાય, પાછું થોડા દિવસ સાયકલ ચલાવવાનું બંધ કરો તમે, પછી પાછું સાયકલને પકડો તમે. હવે આ વખત તમે ધ્યાન રાખો કે બ્રેક કઈ રીતે મારવાની, થોડું આગળ જઈને બ્રેક મારો, તમે શીખો કે આગળ જઈને બ્રેક મારવાના. અચ્છા, કોઈ આવે પથ્થર તો એને બ્રેક મારવાની, પછી કશું આવે તો એને વાળવાનું તમને આવડે, મનુવર કરતા આવડે તમને, રાઈટ? એવું તમે શીખો. પછી ધીમે ધીમે તમને કોન્ફિડન્સ આવે. પછી તમે થોડું 100 મીટર ચલાવતા હોય તો 500 મીટર ચલાવો, થોડું વધુ લાંબુ જાઓ. તમારી સોસાયટીમાં રહેતા હોય તો આખી સોસાયટીમાં ચક્કર મારો તમે, રાઈટ? અને એકવાર તમને સાયકલ ચલાવતા આવડી જાય, તમને આપણે બધાને સાયકલ ચલાવતા આવડી ગઈ, પછી તો ક્યાંય ને ક્યાંય સાયકલ ચલાવીને જઈએ. સવારથી નીકળી જઈએ સાયકલ લઈને, તો રાત્રે આવીએ, સાંજે આવીએ તો આવીએ, મજા આવે સાયકલ ચલાવવાની. અમને યાદ છે, અમે જયારે નાના હતા ત્યારે અમને 25 પૈસાની સાયકલ ચલાવવા આપતા હતા 1 કલાક માટે. 25 સેન્ટ્સ, સેન્ટ્સ ના કે પણ 25 પૈસા આપણા, એના 1 કલાક તમને આપે ચલાવવા માટે. તો અમે 25 પૈસા આપીને 1 કલાક સાયકલ ચલાવતા હતા. નાના હતા અમે, 5મા છઠ્ઠા ધોરણમાં ભણતા હતા. એ વખત તો સાયકલો ક્યાં હતી, રાઈટ? તો અમને બહુ મજા આવતી હતી. તો અમે 25 પૈસાની રાહ જોઈએ, મમ્મી પપ્પા કે કોઈ મોટા કોઈ હોય એ આપે પૈસા, 1 રૂપિયો કે એવું વાપરવા, તો બહુ સંભાળીને અમે પૈસા વાપરીએ.
તો 25 પૈસા 50 પૈસા રાખીને 2-2 કલાક સાયકલો ચલાવી અમે. તો કહેવાનો મતલબ શું છે કે એકવાર સાયકલ ચલાવતા તમે થઈ ગયા, હવે માનો કે તમે આટલા બધા વર્ષો થઈ ગયા તમને સાયકલ ચલાવે, રાઈટ? પણ તમને સાયકલ ચલાવવા આપે તો તમે સાયકલ ચલાવી શકો કે ના ચલાવી શકો અત્યારે? કે પડી જાવ તમે? ચલાવી શકાય. ચલાવી શકાય. ઓકે, વેરી ગુડ. પણ અહીંયા કોઈને એવું છે કે તે પડી જાય, ના 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 ચલાવો, મને તો સાયકલ ચલાવે 20 વર્ષ થઈ ગયા, હવે હું ના ચલાવી શકું બાપા, હું તો પડી જાઉં. એ તો પ્રભુ પડી જવાય. પડી એકદમ જવાય, ચલો ઓકે. એકદમ ધીમેથી શરૂઆત થાય પણ પછી કોન્ફિડન્સ આવે. પણ તમારે ફરીથી શીખવું પડે છે. પહેલી વખત તમે જયારે સાયકલ ચલાવી ના હતી, એવું ના હોય. શીખવું ના પડે. હા, રાઈટ, વેરી ગુડ. તો ભગવાન અહીંયા એ જ વાત કરે છે. શું કે છે? એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિમુહ્યતિ. તો ભગવાન એવું કહે છે કે એક વખતે જે બ્રાહ્મી સ્થિતિ, આ દિવ્યતાની સ્થિતિ પ્રાપ્ત જેને કરી લીધી એક વખતે, એ પછી પાછો સંસારમાં પડતો નથી. એને મોહ, આજે મોહ, આપણે કાલે 3 વસ્તુ જે શીખ્યા, નિસ્પૃહતા, નિર્મમો અને અહંકાર, આ 3 વસ્તુ એને ટચ નથી થતી, એમાં પડતો નથી. તમે એક્ઝામ્પલ છે, તમે કોઈ હાયર ટેસ્ટ વાળી વસ્તુ ચાખી હોય, માની લો એક્ઝામ્પલ, આપણે જંક ફૂડ બધા ખાઈએ છીએ આજકાલ, તો જંક ફૂડ નો જમાનો જ છે, રાઈટ? પાણીપુરી ને બર્ગર ને વડાપાવ ને બધું, આ બધું તો નોર્મલ થઈ ગયું છે હવે, આપણું ખાવામાં આવી ગયું છે જંક ફૂડ. તમે જંક ફૂડ ખાતા હોય અને કોઈક વાર તમે ટેમ્પલમાં જાઓ, તમે ઇસ્કોન ટેમ્પલમાં જાઓ એક્ઝામ્પલ, અને ત્યાં સન્ડે ફીસ્ટ તમે એટેન્ડ કરો અને ભગવાનનો જે પ્રસાદ ખાઓ અને એમાં જે રસ આનંદ મળે, પછી તમને જંક ફૂડ ખાવાની મજા આવે? એ તમને એ જ યાદ આવે કે ઓહો, આ ભગવાનનો પ્રસાદ જ ખવાય ભાઈ, આ જંક ફૂડ તો ખવાય નહીં. હા, તો એમ જે વ્યક્તિ આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરે છે, એ વ્યક્તિ ફરીથી આ મોહમાં પડતો નથી, આ અજ્ઞાની અવસ્થામાં પાછો જતો નથી, એવું ભગવાન અહીંયા સમજાવે છે. પછી શું કે છે આગળ? અહીંયા ભગવાન કે છે સ્થિત્વા શ્યામ અંતકાલે અપી બ્રહ્માણ નિર્વાણ મૃચ્યતિ. જો બહુ સુંદર શબ્દ છે, સ્થિત્વા શ્યામ અંતકાલે અપી. અંતકાલે એટલે મરવાની અવસ્થાએ, મરવાની અવસ્થાએ કોઈ હોય એક્ઝામ્પલ, અને એ મરવાની અવસ્થાએ પણ આ અંતકાલે આ સ્થિત્વા, આ સ્થિતિ પ્રાપ્ત થાય તો શું થાય? બ્રહ્મ નિર્વાણ, બ્રહ્મમાં લીન મોક્ષ પ્રાપ્ત થાય છે એને, બ્રહ્મ નિર્વાણ રુચ્યતિ. તો આને ટોટાલિટીમાં આપણે સમજીએ અને પછી આપણે એને ડિટેલમાં વર્ણન કરીએ કે શું કહેવા માંગે છે ભગવાન. તો ભગવાન એવું કહેવા માંગે છે અહીંયા, જો બંને પદોને એક સાથમાં મૂકીએ તો ભગવાન એવું કહેવા માંગે છે કે હે પાર્થ, આ જે સ્થિતિ મેં બ્રહ્મની જે સ્થિતિ, આ બ્રાહ્મી સ્થિતિ મેં તેને વર્ણન કરી, એ સ્થિતિ પ્રાપ્ત કરીને કોઈ વ્યક્તિ ફરીથી મોહમાં પડતો નથી. અને આ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો શરીર છોડે છે અંતકાલે, ત્યારે બ્રહ્મ નિર્વાણ, પરમ ઈશ્વરની મુક્તિની પ્રાપ્તિ કરે છે. સમજમાં આવ્યું આ સોફાર શ્લોકમાં? અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? સમજમાં આવ્યું. સમજમાં આવ્યું. અચ્છા, અહીંયા કોઈને ક્વેશ્ચન છે કે ના, હજુ અમને સમજમાં નથી આવ્યું અહીંયા ભગવાન શું કહેવા માંગે છે? અહીંયા કોઈ ઈશ્વરની પ્રાપ્તિ એટલે કે વૈકુંઠ ધામમાં જવું, એ જ વાર છે. વૈકુંઠ ધામમાં જવુંની વાર છે. જો આપણે જો એ સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે, એવું તરત વૈકુંઠ નું તમને ના મળી જાય. વૈકુંઠમાં જવું એ અલ્ટિમેટ રિયાલિટી છે. વૈકુંઠમાં બધા નથી જઈ શકતા. કેમ નથી જઈ શકતા? કારણ કે વૈકુંઠમાં તો ભક્તો જ જઈ શકે છે. હવે આ દુનિયામાં એકલા ભક્ત થોડા છે. આ દુનિયામાં કર્મ યોગીઓ પણ છે, જ્ઞાન યોગીઓ પણ છે, ધ્યાન યોગીઓ પણ છે. કેટલા બધા લોકો છે. શુદ્ધ ભક્ત. હા, તો ભગવાનના શુદ્ધ ભક્ત જ વૈકુંઠમાં જઈ શકે છે. એ આપણે અમને સમજીશું. પણ ઇન જનરલ, આપણે કોઈ જનરલ સ્ટેટમેન્ટ કરવું હોય તો જ્યારે તમે માની લો ડોક્ટરી ભણતા હોય, તમે MBBS નું ભણતા હોય, રાઈટ? જનરલ ડોક્ટર જેને કહેવાય આપણે, જનરલ ડોક્ટર એટલે બધું આવડે એને. જનરલ ડોક્ટર એટલે બધું આવડે એને તમે પેટમાં દુખાય તો પણ દવા આપે, ગળામાં દુખાય તો પણ દવા આપે, પગ તૂટી જાય તો પણ દવા આપે. એને જનરલ ડોક્ટર કહેવાય, MBBS, રાઈટ?
તો MBBS બની જાય તો એને ડોક્ટર કહેવાય, પણ એને સર્જન ના કહેવાય. સર્જન માટે એક એક્સ્ટ્રા કોર્સ કરવો પડે, માસ્ટર કરવી પડે, એમાં સ્પેશિયાલિટી કરવી પડે તમારે, રાઈટ? અમુક લોકો Yeah. કાનના અને નાકના સ્પેશિયાલિસ્ટ હોય છે, અમુક લોકો હૃદયના સ્પેશિયાલિસ્ટ હોય છે, અમુક બ્રેઇનના હોય છે, રાઈટ? ન્યુરોલોજીસ્ટ ને બધા હોય છે. તો એ સ્પેશિયાલિસ્ટ કર્યું છે, સ્પેશિયલ, હવે એમાં નિષ્ણાંત છે. હવે તમે માની લો કોઈ ન્યુરોલોજીસ્ટ જોડે જાઓ ને કે ભાઈ મને પેટમાં દુખાય છે, એની કોઈ દવા આપો ને, તો ડોક્ટર છે તો એને નોર્મલ જ્ઞાન હોય કે આ દવા લેવાય, પણ સ્પેશિયલિસ્ટ કોઈ દવા આપી ના શકે. કેમ? કારણ કે એને તો ન્યુરો સર્જન છે એ રહ્યો, તો એને મગજનું જ બીમારીનું વધુ ખબર છે, એમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે. હૃદય રોગનો સ્પેશિયાલિસ્ટ છે, તો હૃદય રોગ વિશે બધું તમને કરી શકે છે, બધો જવાબ આપી શકે છે, બધું જ સ્કેનિંગ બેનિંગ બધું કરીને તમે બધું કહી શકે કે ભાઈ તમારું હૃદય બરોબર ધડકે છે, તમારા બ્લડનું સર્ક્યુલેશન બધું બરોબર થાય, બધું કહી શકે. પણ એ હૃદય રોગ વાળા જોડે તમે પગ તમારો તૂટી ગયો હોય, ફ્રેક્ચર થઈ ગયું હોય, અને તમે જાઓ કે ભાઈ મારું ફ્રેક્ચર ઠીક કરી દે, તો કરી શકે રહ્યો? ના કરે. હા. તો એ રીતે આ સ્પેશિયાલિસ્ટ જે છે એ કોણ છે? એ ભક્તો છે. આ સ્પેશિયાલિસ્ટ ભક્તો છે એ એટલે વૈકુંઠમાં જાય છે. બધા વૈકુંઠમાં નથી જતા. આ યોગીઓ, કર્મ યોગીઓ, ધ્યાન યોગી, જ્ઞાન યોગી, એનું ડેસ્ટિનેશન અલગ છે, એ બીજી જગ્યાએ જાય છે, વૈકુંઠમાં નથી પ્રવેશ કરતા. એટલે વૈકુંઠની વાત નથી કરતા અહીંયા ભગવાન. અહીંયા જનરલ સ્ટેટમેન્ટ આપે છે. જ્યારે આગળ જઈશું આપણે, when we will study further chapters, આગળના ચેપ્ટરો ભણીશું, ત્યારે ભગવાન વેરી પ્રિસાઇઝ વાત કરશે પછી કે કઈ વ્યક્તિ કઈને શું પ્રાપ્ત કરે. 6ઠ્ઠા અધ્યાયમાં વાત કરશે ભગવાન યોગીઓ વિશે, કે જે યોગી, ધ્યાન યોગી ને બધા કરે છે, જે આપણે પિક્ચરોમાં કે સિરિયલોમાં જોઈએ છે, ધ્યાન યોગીઓ બધા, એ લોકોનું સ્થાન અલગ, ગંતવ્ય અલગ છે, એનું ડેસ્ટિનેશન અલગ છે. અને જે કર્મયોગી છે એનું અલગ છે, જ્ઞાનનું અલગ છે, અને ભક્તોનું તો વૈકુંઠ છે, ભગવાનનું ધામ, રાઈટ? એમ વૈકુંઠમાં પણ અલગ અલગ પ્લાનેટો છે, એમાં પણ જુદા જુદા કેટેગરીઝ છે. આપણે એમાં અત્યારે નથી જવું, આપણે એની વાત નથી, જ્યારે આવશે ત્યારે ડિટેલમાં કરીશું. તો સોફાર આપણે સમજમાં આવે છે કે જે વ્યક્તિને આ બ્રહ્મ, તો હવે આપણે આ બ્રહ્મ સ્થિતિ છે શું એ સમજીએ પેલા. વોટ ઇઝ ધીસ બ્રહ્મ સ્થિતિ? તો કોઈને થોડો આઈડિયા છે કે આ બ્રહ્મ સ્થિતિ કઈ સ્થિતિની વાત કરે છે ભગવાન? આ બ્રાહ્મી સ્થિતિનો મતલબ શું છે? સવારમાં જે બ્રહ્મ મુહૂર્ત હોય છે એ સ્થિતિ. ના બાપા ના, ઓહો, એટલે જે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે એ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય. વાહ વાહ. તો તમે લોકો બ્રહ્મ બધા મુહૂર્ત, 4 વાગે ઉઠતા હોય મોટા ભાગે. હા, તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો એનો મતલબ તમે મોહમાં પડો નહીં. હવે તમે, એવું છે? તો ઉઠીએ તો ભગવાનને ને પ્રાપ્ત પ્રભુજી, થઈ જાવ, એવું છે? ઉઠીએ તો ને પ્રભુજી, એ વાત તો ના જુદી છે, પડીએ. ઉઠીએ તો. હા, ઉઠીએ તો, ઉઠીએ તો ના પડીએ ને પ્રભુજી. હા, એ નથી થવાતું, બરાબર વાત છે, પણ એક્ઝામ્પલ છે, હા એની હા. વાત નથી. આ બ્રહ્મ મુહૂર્ત ની વાત નથી. આ ઓકે. સ્થિતિ એટલે કોન્શિયસનેસ, સ્ટેટ ઓફ યોર માઇન્ડ, એની વાત છે. સ્થિતિ આપણે કહીએ હું આમાં સ્થિત છું, આમાં સિચ્યુએટેડ છું, એની વાત છે. તો આ બ્રાહ્મી સ્થિતિ એટલે શું? એ શું કહેવાય? તમારું જે પણ અન્ડરસ્ટેન્ડિંગ હોય એ મારે જાણવું છે, પછી હું જવાબ આપી શકું. તમને શું લાગે છે આ બ્રાહ્મી સ્થિતિ એટલે શું? એટલે આપણે લાઈક બહારની કશી અલગ પરિસ્થિતિ, જે આપણે લાઈક નહીં ધ્યાન યોગ કરવા બેસીએ છીએ એવી રીતે, લાઈક ભગવાનનું નામ દેતા હોય પણ એને બીજી કોઈ પણ પરિસ્થિતિનો એને અણસાર ના આવે, કે એને કોઈ લેવા દેવા જ ના હોય એની જોડે. એ પોતાના કાર્યમાં ભગવાનની જોડે લાઈક ઓકે. બ્રહ્મ રમણ કરનારો, એટલે બ્રહ્મ રમણ એટલે લાઈક બ્રહ્મમય, લાઈક બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એટલે શું? પરમાત્મા, ભગવાન પરમાત્મા? કૃષ્ણ. ના, એવું નહીં. બ્રહ્મ પણ જુદું છે, પરમાત્મા પણ જુદું છે, કૃષ્ણ જુદું. કૃષ્ણ ઇઝ એવરીથિંગ, પણ સ્થિતિ જુદી છે. બ્રહ્મ સ્થિતિ જુદી છે, પરમાત્મા રિયલાઇઝેશન જુદું, બ્રહ્મન રિયલાઇઝેશન જુદું છે, પરમાત્મા રિયલાઇઝેશન જુદું છે, ને ભગવાન રિયલાઇઝેશન જુદું છે. એ બધું એક નથી. ભગવદ્ ગીતામાં જ સમજાવ્યું છે ભગવાન. એટલે કે જે સ્થિતમ પ્રજ્ઞ થઈ ગયેલો વ્યક્તિ હોય. તો સ્થિત પ્રજ્ઞ એટલે શું? ચલો એ હા, સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કોને કહેવાય?
ને આનો જવાબ તો આવડવો જોઈએ તમને બધાને, કારણ કે આપણે છેલ્લા કેટલાય ટાઈમથી એના પર વાત કરીએ છીએ. સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? તો પ્રજ્ઞા જેને એટલે જે દુઃખી જેને નથી થતો કે સુખી નથી થતો, બધામાં સંભાવ રહે છે. હમ આખું આખું પોતાના કેવું પડે ઇન્દ્રિયો પછી. જે પર સુખી ને દુઃખી નથી થતો. હા, પછી પોતાના ઇન્દ્રિયો ઉપર એને કંટ્રોલ છે. ઇન્દ્રિયો પર કંટ્રોલ છે. વેરી ગુડ. ઓકે. બધી ઈચ્છાઓને પણ કંટ્રોલ કરી શકે છે. ઈચ્છાઓને કંટ્રોલ કરી શકશે. ઓકે, વેરી ગુડ. ઓકે. કોઈ પણ વિષયને લઈ મનન ચિંતન કરતો નથી સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ. યસ, વેરી ગુડ. તો ઇન્દ્રિયોમાં આસક્તિ નથી જેની, રાગ દ્વેષથી મુક્તિ છે નથી જેની, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે, અંદરથી શાંત થઈ ગયો છે, આ બધી જે સ્થિતિ છે એ સ્થિત પ્રજ્ઞની સ્થિતિ છે. રાગ દ્વેષ થી મુક્ત છે. હા, યસ. તો સ્થિત પ્રજ્ઞની આ સ્થિતિ છે, તો પછી આ બ્રાહ્મી સ્થિતિ શું છે? તો બ્રાહ્મી સ્થિતિ કશું જુદું નથી, આ સેમ જ સ્થિતિ છે. બ્રાહ્મી સ્થિતિનો મતલબ છે કે પોતાનો અહંકાર એને ઝીરો કરી નાખ્યો છે, ઓગળી દીધો છે પોતાનો. મમતા રહી નથી, કામનાઓ પૂર્ણ થઈ ગઈ છે, કામના આવે છે તો પણ એને ટચ થતી નથી. તો આ જે સ્થિતિ જે છે, એ સ્થિતિને સ્થિતપ્રજ્ઞ પણ કહેવાય છે ને બ્રાહ્મી સ્થિતિ પણ કહેવાય છે. સ્થિતપ્રજ્ઞ એ આપણે એક લાયકાત કહેવાય, પોસ્ટ કહેવાય. ધીસ ઇઝ અ પોસ્ટ. જેમ તમે ડોક્ટર છે તો ડોક્ટરની એક પોસ્ટ છે, અકાઉન્ટન્ટ એક પોસ્ટ છે, રાઈટ? પ્રધાનમંત્રી એક પોસ્ટ છે, એમ સ્થિતપ્રજ્ઞ એક પોસ્ટ છે. પણ જે સ્ટેટ ઓફ માઇન્ડ, એનું કોન્શિયસનેસ છે, એ આ બધામાં ફિક્સ થયેલું છે. તો હવે જ્યારે જેનું કોન્શિયસનેસ આ બધામાં ફિક્સ થઈ ગયું હોય, એ પાછું મોહમાં પડતો નથી. જેમ તમે હમણાં એક્ઝામ્પલ આપ્યું ને, જંક ફૂડ તમે ખાતા હોય, જેવી રીતે આ ધોરિયાઓ બિચારાને, આ ધોરિયાઓ જે બધા ખાય છે આપણા અમેરિકા ને બધા બહારની કન્ટ્રીમાં, એ લોકોને તો ખાવા બનાવવાનું કોઈ ખાસ સિસ્ટમ છે નહીં, બધું જંક ફૂડ જ. મેકડોનાલ્ડમાં સવારમાં લાઈનો પડી જતી હોય, તમે જોયું હશે કે સાંજે છૂટતી વખતે લાઈનો પડી જાય મેકડોનાલ્ડ ને બધી ખાવાની. એટલે જ અમેરિકા ને બધા બહારની કન્ટ્રીમાં રેસ્ટોરન્ટો વધુ ચાલે છે, ફાસ્ટ ફૂડ ચેઇન્સ. કેમ? કારણ કે બિચારોડે ખાવા ક્યાં બીજું શું ખાય? પણ આવા ધોરિયાઓને આપણે એકવાર ભગવાનનો પ્રસાદ ખવડાયો હોય અને જે ચટકો લાગે એનો, પછી એ જંક ફૂડ ખાવા જાય? નહીં. એક સેકન્ડ, મારે કોઈ આવ્યું છે. હરે કૃષ્ણ ડિવોટીઝ. ઓકે, તો આપણે શું વાત કરતા હતા કે બ્રાહ્મી સ્થિતિની વાત કરતા હતા. હા, તો બ્રાહ્મી સ્થિતિ એટલે શું? કે જેનો અહંકાર, મમતા અને કામનાઓ હવે પૂરી થઈ ગઈ છે નહીં. આપણે જે ત્રણ વસ્તુની વાત આગળના શ્લોકમાં કરી ભગવાને, 71મા શ્લોકમાં જે કરી, એટલે માટે ભગવાન કહે છે એશા. હવે તમને ખબર પડી આ શબ્દનો મતલબ એશા? એશાનો મતલબ છે કે જે નજીક છે. આ કઈ નજીક છે? આ ત્રણ વસ્તુ જે નથી એની અંદર, એને બ્રાહ્મ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. તો બ્રાહ્મ્ય સ્થિતિ પ્રાપ્ત થવાનો શું ફાયદો છે, શું બેનિફિટ છે? તો ભગવાન કહે છે કે જેને બ્રાહ્મ્ય સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે એને ભગવાન પ્રાપ્ત થાય છે. તો કઈ રીતે ભગવાન પ્રાપ્ત થાય છે બ્રાહ્મ્ય સ્થિતિથી? તો ભગવાન અહીંયા કહે છે, સ્થિત્વા શ્યામ અંતકાલે અપી. હવે અંતકાલે, જે વ્યક્તિ, જ્યારે અંતકાલ એટલે જ્યારે આપણો છેલ્લો ટાઈમ આવે છે ત્યારે,
અંતકાલે અપી, તો ત્યારે અંતકાલમાં તમારી સ્ટેટ ઓફ માઇન્ડ જે હોય એ તમને પ્રાપ્ત થાય. હવે જે વ્યક્તિ પોતે બ્રાહ્મી સ્થિતિમાં પહોંચી ગયો છે, જેમ તમને આપણે ધોરિયાનું એક્ઝામ્પલ આપ્યું, એ જંક ફૂડ ખાતો હોય અને હવે ભગવાનનો પ્રસાદ ખાતો થઈ જાય તો જંક ફૂડ ઉપર ના જાય રહ્યો. હવે એને ભગવાનનો પ્રસાદ જ ભાવે. છો સાદી ખીચડી તમે બનાવીને આપો, પણ ભગવાનના પ્રસાદમાં એ સ્વાદ છે કે જંક ફૂડ ઉપર ના જાય. તો જે વ્યક્તિ સ્થિતિ બ્રાહ્મી સ્થિતિ ઉપર પહોંચી ગયો છે, આ સ્થિત પ્રજ્ઞની સ્થિતિમાં, એની મિનિમમ આપણે કહીએ છીએ ને કે હું આટલા પૈસા ઇન્વેસ્ટ કરું. એક્ઝામ્પલ આપણે ઇન્ડિયામાં તો બહુ ચાલે છે કે તમે પેલું મ્યુચ્યુઅલ ફંડ્સ ને બધું આજકાલ બહુ ચાલ્યું છે કે તમે આટલા પૈસા નાખો કે તમે એફડી કરાવો તો તમને આટલું ઇન્ટરેસ્ટ મિનિમમ મળે ને મળે. રાઈટ? એમ જે બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરી ગયો છે, જે સ્થિત પ્રજ્ઞની સ્થિતિમાં આવી ગયો છે, એને મિનિમમ શું પ્રાપ્ત થાય? મુક્તિ. મુક્તિ તો કન્ફર્મ છે એની. મુક્તિ એટલે શું? આપણે વાત કરેલી છે પહેલા, 5 પ્રકારની મુક્તિઓ છે. કોઈને યાદ છે? સાયુજ્ય મને મુક્તિ, સાયુજ્ય સાયુજ્ય સામિક મુક્તિ. મને પહેલા એક ક્વેશ્ચન એ છે કે પેલું બ્રહ્મ સ્થિતિ, પછી ભગવાનની સ્થિતિ અને ઈશ્વરીય સ્થિતિ નું પ્લીઝ તમે પછી સમજાવી શકશો? બ્રહ્મન, હા, બ્રહ્મન રિયલાઇઝેશન, પરમાત્મા રિયલાઇઝેશન અને ભગવાન રિયલાઇઝેશન. હવે એના માટે તો આખું કલાક 2 કલાકનો ટાઈમ જોઈએ ટોટલ સમજાવવા માટે, પણ ઉપરથી સમજાવીએ આપણે સમજાવવા માટે. તમે માની લો કે તમે કોઈ કંપનીમાં કામ કરો છો. કોઈ કંપનીનું નામ લઈ લઈએ આપણે કે માઇક્રોસોફ્ટનો માલિક કોણ છે? બિલ ગેટ્સ. હા, બિલ ગેટ્સ. બિલ ગેટ્સ. યસ. બિલ ગેટ્સ છે, રાઈટ? ઓકે. તો માન લો તમે માઇક્રોસોફ્ટ કંપનીમાં કામ કરતા હોય. હવે માઇક્રોસોફ્ટની તો કેટલી બધી બ્રાન્ચો હોય, કેટલી બધી ઓફિસીસ હોય ઓલ ઓવર અક્રોસ ધ વર્લ્ડ, રાઈટ? તો માન લો કોઈ પર્ટિક્યુલર ઓફિસમાં કામ કરતા હોય તમે માઇક્રોસોફ્ટની, અને એ પર્ટિક્યુલર ઓફિસની અંદર તમે બિલ ગેટ્સને તો મળવાના નથી. બિલ ગેટ્સને નથી મળવાના તમે, પણ એક કલ્ચર, જે બિલ ગેટ્સનું જે કલ્ચર છે, એના જે થિંકિંગ જે છે, રાઈટ, એના થિંકિંગ, એના વેલ્યુઝ, એ બધા એક કંપનીની અંદર ઇમ્બેડેડ કરેલા છે. તમે જ્યારે જાઓ કંપનીમાં કામ કરો એટલે તમને કે ભાઈ જો અમારા કલ્ચર આવા છે, આ વસ્તુ થશે, આ રીતે થશે, બધું તમને સમજાવે, રાઈટ? તો તમે પોતે બિલ ગેટ્સને નથી મળ્યા કે ના તો એ તમને ઓળખે છે, પણ તમે એને ફીલ કરો છો કે હા હા, આ બિલ ગેટ્સના વિચારો કેવા જોરદાર છે. થાય ને એવું? કારણ કે પર્ટિક્યુલર કંપનીમાં કામ કરો તો એને કોઈ કલ્ચર, વેલ્યુઝ હોય, એ પ્રમાણે તમારે કામ કરવું પડે. તમે ગૂગલમાં કામ કરો તો ગૂગલમાં અમુક, મેં સાંભળેલું છે કે ગૂગલમાં તો એ લોકોને એવું કલ્ચર છે કે બહુ કામ કરતા હોય ને તો ત્યાં જ ઊંઘી જવાનું ને ત્યાં જ ખાવાનું ને બધું, રમતો ને ગેમ ને બધું ત્યાં અંદર જ રમવાનું યા એ સ્લીપિંગ કંપનીમાં. કેપ્સ્યુલ હોય છે. હા, સ્લીપિંગ કેપ્સ્યુલ હોય છે. હા, રાઈટ, એ બધું હોય છે, રાઈટ? તો એ કલ્ચર છે કંપનીનું. એ કંપની, હવે એ જ કલ્ચર તમે બીજી કંપનીમાં ફાઇન્ડ આઉટ, માઇક્રોસોફ્ટમાં તમે ખોરવા જાઓ તો તમને કલ્ચર ના મળે, કારણ કે એનું કલ્ચર જુદું છે, એનો માલિક જુદો છે, તો એની થિંકિંગ પ્રોસેસ જુદી છે, એના કલ્ચર, એના થોટ્સ જુદા છે, તો એ રીતે એની કંપનીને કન્ડક્ટ કરતો હોય, રાઈટ? તો બ્રહ્મન રિયલાઇઝેશન આવું છે. બ્રહ્મન રિયલાઇઝેશનનો મતલબ છે કે જે જ્ઞાની લોકો જે છે, જ્ઞાની, એ લોકો શું જોવે છે કે બધામાં ભગવાનને જોવે છે. કે તમારામાં પણ આ બધા કહે છે ને અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, એવું છે. બધાને ભગવાન જોવે છે. પથ્થરમાં પણ ભગવાન છે, મારામાં ભગવાન છે, બધામાં ભગવાન છે. તે બેઝિક પ્રકારનું રિયલાઇઝેશન થઈ ગયું છે, બેઝિક રિયલાઇઝેશન છે. એને કહેવાય બ્રહ્મન રિયલાઇઝેશન. પછી બીજું એના ઉપરનું એક રિયલાઇઝેશન છે, કહેવાય પરમાત્મા રિયલાઇઝેશન. હવે પરમાત્મા રિયલાઇઝેશન એટલે શું? તો આ માઇક્રોસોફ્ટનું જે એક્ઝામ્પલ આપ્યું એની અંદર હવે તમે હાયર પોઝિશનમાં જ્યારે જોબ કરતા હોવ મેનેજરલ લેવલમાં, તો કોક વખતે બાય ચાન્સ તમને ઝૂમ કોલ ઉપર બિલ ગેટ્સને જોવા મળે. ઝૂમ કોલ ઉપર, ઓકે, નોટ ઇન પર્સન, ઝૂમ કોલ ઉપર, રાઈટ? કે ફેસબુકમાં કામ કરતો હોય માર્ક ઝકરબર્ગને જોવા મળે તમને, તો તમે જો કે ઓહો હો, બિલ ગેટ્સને, આજે તમે બિલ ગેટ્સને જોયો. હવે તમે એકચ્યુઅલી નથી જોયો, ઝૂમ ઉપર જોયો છે. એ તો આ બાજુ ઘરમાં બેઠો છે, તમે તમારા ઓફિસમાં કામ કરો છો, પણ ઝૂમ ઉપર તમે એકલા નથી,
તમારા જેવા 50 મેનેજરો ભેગા થયા છે, એમાંના એક તમે છો, પણ તમે આવા 1 બાય 1 ના ખોખામાં એને જોવો તમે, તો તમે કેવા ખુશ થઈ જાવ, તમે તો બિલ ગેટ્સ ને જોયો છે, રાઈટ? થાય ને? તો પરમાત્મા રિયલાઇઝેશન આવું છે. પરમાત્મા રિયલાઇઝેશન નો મતલબ શું છે? જે યોગીઝ, આ બધા યોગી જે છે, પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ ને બધા હતા, તો એ કોનું ધ્યાન કરતા હતા? તો ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતા હતા એના લોકો. તો એ પરમાત્મા રૂપે, કારણ કે પરમાત્મા રૂપે ભગવાન બધાના હૃદયમાં વિરાજમાન છે, રાઈટ? શિરોદક્ષાય વિષ્ણુ જે છે, ત્રીજા વિષ્ણુ, એ પરમાત્મા રૂપે બધાના હૃદયમાં છે. તો બધાના હૃદયમાં પરમાત્માને જોવે છે, ભગવાન વિષ્ણુને જોવે છે, કૃષ્ણને જોવે છે. તો એ પરમાત્મા રિયલાઇઝેશન છે, પણ એનું ગંતવ્ય, એનું ડેસ્ટિનેશન જુદું છે. અને ત્રીજું શું છે? ત્રીજું એ ભગવાન રિયલાઇઝેશન. ભગવાન રિયલાઇઝેશન એટલે માની લો તમે તમારી કંપનીમાં કામ કરો છો ને એક દિવસે આ પર્સનલી બિલ ગેટ્સ તમારી કંપનીમાં વિઝિટ કરે તમને બધાને, ને તમે બધા કેવા ઓતપ્રોત થઈ જાઓ, ઓહો આજે તો બિલ ગેટ્સ આવ્યો છે અમારી કંપનીમાં, ને પછી બધા મેનેજર હોય એની જોડે લંચ લે રહ્યો અને તમને બાજુમાં બેસાડે, બિલ ગેટની બાજુમાં જ લંચ લેવા બેસાડે, ને તમે લંચ લો ને તમે બહાર જઈને શું કહો બધાને, ભાઈબંધોને, બેનપણીઓને, આજે તમે બિલ ગેટ જોડે લંચ કર્યો છે, કહો કે ના કરો તમે આવું? કોને? Yes. હા, તો એને કહેવાય ભગવાન રિયલાઇઝ. ત્યારે ભગવાન સાક્ષાત તમને પ્રાપ્ત, તમારી આમને સામને બેઠા હોય, જોવો તમે એને ટચ કરી શકો, તમે ફીલ કરી શકો. કૃષ્ણ ભગવાન, એને ભગવાન રિયલાઇઝેશન કહેવાય. એ ભક્તોને પ્રાપ્ત થાય છે. એ ત્યારે એટલા માટે કહીએ કે ભક્તો બધા જાય છે વૈકુંઠમાં, ભગવાનના ધામમાં, કારણ કે ભગવાનના ધામમાં સ્વયં ભગવાન ત્યાં વિરાજમાન છે, ત્યાં પોતે છે. હવે ખબર પડી 3 રિયલાઇઝેશનો? Yeah, very beautiful. Hare Krishna. Kuku, thank you. હરે કૃષ્ણ. ઓકે, તો હવે આપણે શું ક્વેશ્ચન પૂછ્યું તો આગળ? મુક્તિ કેટલા પ્રકારની? હા, તો આપણે એક એક નો જવાબ, આપણે કલ્પનાબેન બધા 5 જવાબ તમારે નથી આપવા, મને ખબર તમને આવડે છે. એક જ જવાબ, 5ની એક જ મુક્તિને જવાબ આપો ને આપણે, બીજા બધાને ચાન્સ આપો ને આપણે. બોલો, એક કઈ મુક્તિ છે પહેલી? સારૂપ્ય. કલ્પનાબેન? સાલોક્ય મુક્તિ. સાલોક્ય. ઓકે, ચલો સાલોક્ય છે. પછી બીજી મુક્તિ? સાયુજ્ય. સાયુજ્ય, વેરી ગુડ. ત્રીજી મુક્તિ? સામીપ્ય. સામીપ્ય, વેરી ગુડ. ચોથી મુક્તિ? બોલું? હા, બોલો બોલો. ષષ્ઠી મુક્તિ. ષષ્ઠી, ઓકે, વેરી ગુડ. અને પાંચમી? બોલું? સારૂપ્ય. હા, બોલો બોલો. સાનિધ્ય મુક્તિ. હા, સાનિધ્ય મુક્તિ. સાનિધ્ય કેવી કોઈ મુક્તિ નથી. સાનિધ્ય નથી. સારૂપ્ય તો છે ને, સેમ રૂપ હોવું જોઈએ હા, ભગવાન શિવને. ઠીક છે. સાયુજ્ય, સારૂપ્ય, સાલોક્ય, પછી ચોથું ષષ્ઠી અને સાયુજ્ય. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, ષષ્ઠી અને સાયુજ્ય. યસ, 5 મુક્તિ થઈ ગઈ. હવે આ 5 મુક્તિઓ કોઈને પહેલા નથી સાંભળી? અહીંયા એવું છે કોઈ જેને નથી આ બધું સાંભળ્યું પહેલા? કોઈ છે કે બધાએ સાંભળ્યું છે રાઈટ પહેલા આ બધી વસ્તુ? સાંભળ્યું જ છે તો પછી. ના, જેને નથી સાંભળ્યું એની વાત કરું છું. ચાલતા હા, ઓકે. એ કોઈ એવો જેને નથી સાંભળ્યું પહેલા આ બધી વસ્તુ? હા, સાંભળ્યું મેં નહીં સાંભળેલું. તમે કોને નથી સાંભળ્યું? મંગલા માતાજી, સરસ્વતી ના, માતાજી? ઓ, ઓકે. મને લાગ્યું સરસ્વતી માતાજી તમે નોર્મલી આપણા કોલમાં આવો છો, રાઈટ? કાયમ હોઉં છું. હા, કાયમ હો છો તમે. હા, તો આપણે પહેલા વાત કરી લઈએ, કોઈ વાત નહીં. આપણે આને બહુ જલ્દીથી આપણે વાત કરી લઈએ, સમજાવીએ તમને. આપણે નોર્મલી કે છે કે આપણે જાડી ભાષામાં કે આપણે તો ભગવાન, આપણે તો મુક્તિ જોઈએ છે, પણ તમે પૂછો કઈ મુક્તિ જોઈએ, કે એ શું હોય પાછું? એટલે આપણે ના કીધું ગુજરાતીઓમાં ભક્તિ વધુ છે, પણ જ્ઞાન અને વૈરાગ્યની કમી છે, ખોટ છે. હા, નથી ખબર. તો 5 મુક્તિનું વર્ણન છે શ્રીમદ ભાગવતમમાં. તો પહેલું મુક્તિ આપણે લઈએ તો એને કહીએ સાયુજ્ય મુક્તિ. સાયુજ્યનો મતલબ શું થાય? હા, સાયુજ્ય, જેને આપણે બ્રહ્મન રિયલાઇઝેશન, હમણાં તમને કીધું ને બધાને બ્રહ્મન રિયલાઇઝેશન, એ લોકોને પ્રાપ્ત થાય. અને મોટા ભાગે જે રાક્ષસો, ભગવાને જે માર્યા મોટા ભાગના રાક્ષસોને, એ બધાને આ મુક્તિ પ્રાપ્ત થઈ, સાયુજ્ય મુક્તિ. તો આ સાયુજ્યનો મતલબ શું થાય? તો સાયુજ્યનો મતલબ એવો થાય
કે આ જે જગત જે છે, આ બ્રહ્માંડ અને ઉપરનો જે લોક છે, જે ઉપરનો લોક છે એ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, જેને વૈકુંઠ કહેવામાં આવે છે, આ બંને વચ્ચે જગ્યા છે. જગ્યા છે. તો એ જગ્યામાં છે શું? સ્પેસ છે, અવકાશ. જેમ આકાશ છે ને એવો અવકાશ છે. તો ત્યાં ભગવાન કૃષ્ણ જે છે પોતે, એનો જે પ્રકાશ, અનંત કોટી સૂર્યોનો પ્રકાશ જે ભગવાનમાંથી નીકળે છે, તો એ સૂર્યનો જે પ્રકાશ છે એ ફેલાયેલો છે એ બધી જગ્યાએ, એ જગ્યાએ. માની લો કે તમે કોઈ ઓરડો હોય તમારા ઘરમાં, રૂમ, એમાં કશું જ નથી મૂક્યું, જગ્યા ખાલી છે, આખો રૂમ ખાલી છે, પણ અંદર એક ટ્યુબલાઇટ છે. હવે તમે ટ્યુબલાઇટને ચાલુ કરો તો આખા રૂમમાં પ્રકાશ થઈ જાય કે ના થઈ જાય? હે ને? બસ, હા. તો એ પ્રકાશ એવો પ્રકાશ છે. તો મોટા ભાગના જે આ બ્રહ્મન રિયલાઇઝેશન વાળા જે છે જ્ઞાનીઓ, એમાંના એક આપણે જે કહેવાય, આપણે નામ નથી લેવું, પણ હવે આપણે કહી દઈએ, આપણા ગુજરાતમાં આજકાલ બહુ ચાલ્યું છે, ને એ છે આપણે આ ધર્મ, જેને જે ધર્મ તો નથી પણ જે કહીએ છીએ એને પેલું અડાલજમાં છે, દાદા ભગવાનનું ચાલે છે. તમે સાંભળ્યું? જોયેલું છે. જોયેલું છે. અડાલજમાં ત્રિમંદિર છે, રાઈટ? હા. તો એ લોકો એને પોતાને બધાને જ જ્ઞાનીઓ કહે છે, જ્ઞાની છે, રાઈટ? એ મતલબ જે દાદા જે કહે છે એ જ્ઞાની હતા એવું કહે છે એ લોકો. એ લોકોનું ડેસ્ટિનેશન શું છે? એ કે મોક્ષ પ્રાપ્ત કરવો, મોક્ષ પ્રાપ્ત કરવો, મોક્ષ તરફ જાઓ, મોક્ષ તરફ જાઓ. તમે બહુ સાંભળ્યું હશે કદાચ, એના લેક્ચર નીરુબેનના કે દીપકભાઈના સાંભળ્યા હશે તો ખબર હશે તમને. તો મોક્ષ પ્રાપ્ત કરવો, એ લોકોનું મોક્ષ પ્રાપ્ત કરવું એટલે શું? આર્ય મોક્ષ પ્રાપ્ત કરવું. હવામાં લટકવું, સ્પેસમાં તમે જેમ તમને હવામાં લટકાવે કોઈ, અને તમારું અસ્તિત્વ ઝીરો કરી દે, તમારું કોઈ હવે અસ્તિત્વ નથી. તમે આત્મા તરીકે છો પણ તમારી પોતાની પેલી એ નથી, પોતાની કોઈ ફ્રી વિલ નથી. હવે પતી ગયો, હવે તમે હવામાં લટકે રાખો. એ વસ્તુને કહેવાય સાયુજ્ય મુક્તિ. સમજણ પડી? આ સાયુજ્ય મુક્તિ એટલે શું? સરસ્વતીબેન, સમજમાં આવે? હા, થોડીક સમજમાં આવી. હા. પછી બીજી જે મુક્તિ છે એને કહેવાય સાલોક્ય મુક્તિ. સાલોક્ય એટલે જે ભગવાનનું લોક છે એ લોકની અંદર તમને પણ રહેવા દે. તો ભગવાનના ઉપર ઘણા બધા લોક છે. વૈકુંઠ ધામ છે. પછી કે બીજું કયા કયા ધામ છે? તો વૈકુંઠની અંદર જ ઘણા બધા છે. જેમ કે તમે શ્રી રામચંદ્ર ભગવાનને ભજતા હોય તો ભગવાનના સાકેત ધામમાં જાઓ તમે. પછી કૃષ્ણ ભગવાનને ભજતા હોય તો કૃષ્ણ ભગવાનના પણ જુદા જુદા ધામ છે. તમે દ્વારકાધીશને ભજતા હોય તો દ્વારકા ધામ છે. મથુરા વાળા કૃષ્ણને ભજતા હોય તો મથુરા ધામ છે ત્યાં, રાઈટ? એમ અમે જે ગોળીય સંપ્રદાય જે અમારો છે ઇસ્કોન, તો અમે ભગવાનના ગોલોક વૃંદાવન ધામમાં જઈશું. ભગવાનની ઈચ્છા છે તો અમને બધાને લઈ જશે, આપણે બધાને જઈશું ત્યાં. તો ત્યાં ભગવાન માધુર્ય ધામ છે, ત્યાં માધુર્ય રૂપે છે. માધુર્યનો મતલબ છે પ્રેમ. શ્રીમતી રાધારાણી ત્યાં વાસ કરે છે. હવે જો દ્વારકા ધામની અંદર શ્રીમતી રાધારાણી નથી, ત્યાં કોણ છે? રૂકમણીજી છે. હા, ત્યાં રૂકમણીજી. ત્યાં રૂકમણી ક્યાં નથી? ગોલક વૃંદાવન ધામમાં રૂકમણી નથી, ત્યાં શ્રીમતી રાધારાણી છે. આ ફરક છે. તો કહેવાનો મતલબ કે આ સાલોક્ય ધામ છે, જ્યાં ભગવાન રહે છે એ ધામમાં. હવે તમે નરસિંહ ભગવાનને પૂછતા હોય તો નરસિંહ ભગવાનના ધામમાં જાઓ. તમે વામન ભગવાનને પૂછતા હોય તો વામન ભગવાનના ધામમાં જાઓ. તમે વરા ભગવાનને પૂછતા તો વરા ભગવાનના ધામમાં જાઓ. એ રીતના છે, રાઈટ? પછી તો બે થઈ ગયા આપણા, સાયુજ્ય થઈ ગયું અને સાલોક્ય થઈ ગયું. બીજું થઈ ગયું સામીપ્ય. સામીપ્ય એટલે ભગવાનની નજીકમાં રહેવું. તો ભગવાનની નજીક રહેવાનો શું મતલબ? અમુક વખતે આપણે ભક્તિ કરીએ ને, મનમાં એવો ભાવ હોય કે મારે તો ભગવાનની નજીક જ રહેવું છે. તો ભગવાન તમને જુદા જુદા રૂપમાં રાખે. જેમ કે ભગવાન પોતાના કુંડલ તરીકે તમને રાખે, પોતાનો હાર બનાવે. ભગવાન વિષ્ણુ જે હાર છે એ બનાવે, ભગવાનનું મુગટ છે. આ બધા જે વસ્તુ છે બધું તમને દેખાય છે ફોટામાં ભગવાનને, એ બધું જીવિત છે. આ મુગટ જે છે, આપણે મુગટ કઈ રીતે જીવિત હોય? એ મુગટ જીવિત છે. એ તમે એવું ભગવાનને ભજો એ રીતે કે મારે ભગવાનની નજીક રહેવું છે, તો ભગવાન તમને મુગટ બનાવે. સારું, તું મારા સર ઉપર બેસી જાય, તને મુગટ બનાવ. ભાઈ ચક્ર, સુદર્શન ચક્ર છે એક્ઝામ્પલ. જો કે આપણે સુદર્શન ચક્ર ના બની શકીએ, પણ સુદર્શન ચક્ર છે ભગવાનનું, એ પણ સામીપ્ય મુક્તિ પામેલો જીવ છે. જીવ તો ના કહેવાય, એ તો ભગવાનના શુદ્ધ ભક્ત છે, પણ એક્ઝામ્પલ સમજવા માટે. તો તમે જયારે અમુક માઇથોલોજી સિરિયલ બધી જોતા હશો ને, તેમાં
જે સુદર્શન ચક્ર છે ને એ આપણા મનુષ્ય જે આવું રૂપ ધારણ કરતા હશે. એ કેમ કરે છે? કારણ કે એનું પણ એક રૂપ છે. એમ ભગવાનના જેટલા પણ અંગના ઉપર જે વસ્ત્ર, જેમ કે પિતાંબર છે, તો તમે પિતાંબર પણ ભગવાન તમને બનાવે. એન્કલેટ ને આમલેટ છે ભગવાનના, રાઈટ? આમલેટ છે ભગવાનના, એન્કલેટ છે, ગમે તે બનાવી શકે છે ભગવાન. તો એને કહેવાય સામીપ્ય. પછી ચોથું છે સારૂપ્ય. સારૂપ્યનો મતલબ શું છે? કે ભગવાન જેવું રૂપ. ભગવાન જેવું રૂપનો મતલબ શું છે? તો જેમ કે વિષ્ણુ દૂતો જે છે, તો એમના પણ 4 હાથ હોય. જેમ ભગવાન વિષ્ણુના 4 હાથ છે, એમ વિષ્ણુ દૂતોના 4 હાથ હોય. એક્ઝેક્ટલી ભગવાન વિષ્ણુ જેવા જ લાગે, કોપી, કાર્બન કોપી લાગે. એક બાજુ વિષ્ણુ દૂત ઉભા હોય ને એક બાજુ ભગવાન વિષ્ણુ સ્વયં ઉભા હોય, તો તમે ડિફરન્શિએટ ના કરી શકો કે આમાં ભગવાન વિષ્ણુ કોણ છે ને વિષ્ણુ દૂત કોણ છે. ડિફરન્શિએટ એ જ કરી શકે જેને ભગવાનનો ભક્ત છે, કારણ કે એમાં અમુક લક્ષણો જુદા પડે છે ભગવાનમાં અને વિષ્ણુ દૂતોમાં. જેમ કે માતા લક્ષ્મીનું છાતી ઉપર ચિહ્ન છે, રાઈટ? પછી એક સોનેરી પાતળી પેલી એ જાય છે. પછી એક સૈમંતક મણિ જે છે એ પ્રકટ થાય છે. એ બધું આમાં પ્રકટ વિષ્ણુ દૂતોમાં ના થાય. તો વિષ્ણુ દૂત એટલે ભગવાન જેવું સ્વરૂપ પ્રાપ્ત થાય, એને કહેવાય સારૂપ્ય. અને ચોથું છે શ્રાષ્ટી. શ્રાષ્ટીનો મતલબ એ છે કે અમુક વખતે જીવ એવું માને કે મારે પણ ભગવાન બનવું છે. હવે ભગવાન તો એક જ છે, આ પોસ્ટ નથી. ભગવાન કોઈ પોસ્ટ નથી. આ બધા બીજી બધી પોસ્ટો છે. કઈ પોસ્ટ છે? તો ગણેશ ભગવાન છે, તો ગણાના ઈશ જે છે ગણેશ, એ પોસ્ટ છે. ઇન્દ્ર એક પોસ્ટ છે. દેવી દેવતાઓ એક પોસ્ટ છે. પણ ભગવાનની પોસ્ટ નથી. એ પોતે સ્વયં ભગવાન છે. પણ કોઈ ભગવાન કઈ રીતે બની શકે? ભગવાન તો એક જ છે. તો ભગવાન તો પણ એટલા દયાળુ છે, તો ભગવાન કે અચ્છા તારે ભગવાન બનવું છે, તો ભગવાન શું કરે? વૈકુંઠની અંદર એક પ્લાનેટ તમને આપી દે, એક ગ્રહ આપી દે. એમાં કે લે જા, ગ્રહનો રાજા તું તારી રીતે ડિસાઈડ કર કોને અંદર અલાવ કરવા છે. જેમ આપણા ઘરમાં નિયમ હોય ને કે આપણે ઘરમાં કોને અંદર લેવા, કોને ના લેવા. પછી ઘરમાં આપણે નિયમ બનાવ્યો હોય, આટલા ટાઈમે ઉઠી જવાનું, આટલા ટાઈમે સુઈ જવાનું, બહુ જોરથી મ્યુઝિક નહીં વગાડવાનું. આ બધું નિયમો બનાવીને આપણે એવું એક, હા, તો એવું તમને એક પ્લાનેટ આપી દે. લા જ ત્યાં રમ, ભગવાન રમ, પણ એ પ્લાનેટનો જ ભગવાન. બાકી તમે બીજું કશું ના કરી શકો. પ્લાનેટમાં તમારે પોતાના ઘરમાં જે કરવું કરી શકો. બાકી બહાર જઈને કોઈને કે જોરથી ના વગાડે, તો એ તમારા અધિકારમાં નથી આવતું. તો એને કહેવાય શ્રાષ્ટી. તો આ 5 પ્રકારની મુક્તિઓ છે. હવે સમજણમાં આવ્યું? યસ. તો અહીંયા ભગવાન શું કહેવા માંગે છે? આપણે શું સમજાવવા માંગે છે? કે જે સ્થિતપ્રજ્ઞની સ્થિતિમાં આવી જાય છે એને મિનિમમ મુક્તિ તો પ્રાપ્ત જ છે. હવે કઈ મુક્તિ છે એ મને ના પૂછો, કારણ કે ડિપેન્ડ અપોન યોર કોન્શિયસનેસ. તમારી કોન્શિયસનેસ શું છે એના ઉપર મુક્તિનો આધાર રાખે છે. તો પણ મુક્તિ ઇઝ કન્ફર્મ્ડ. હવે ખબર પડી અહીંયા ભગવાન શું કામ એટલા માટે કે અંતકાલે. હવે ભગવાન જો આગળનો જ્યારે આપણે અધ્યાય જોઈશું, એમાં 8મા અધ્યાય જે છે, ભગવાન કે છે ત્યાં અટેનિંગ ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ, અટેનિંગ ભગવાનને અટેન જે છે એનું ટાઇટલ છે અટેનિંગ ધ સુપ્રીમ. એમાં ભગવાન 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં કે છે, ત્યાં શું કે છે? અંતકાલે ચ મામે વરમ સ્મરણ મુક્તા કલેવરમ યહ પ્રાપ્તિ સ મદભાવ યાતિ નાસ્ત્રય સંશય. ત્યાં પણ ભગવાન કહે છે કે અંતકાલે જ મામે વરમ, અંતકાલે જે મારું ધ્યાન કરે છે, સ્મરણ મુક્તવા કલેવરમ, કલેવરમ એટલે આ બોડી, જ્યારે બોડી છોડતી વખતે સ્મરણ મને યાદ કરે છે અંતકાલે, તો એને શું થાય છે? યહ પ્રાપ્તિ સમદ ભાવ, એ મને પ્રાપ્ત કરે છે, મારા ભાવને, મારા નેચરને પ્રાપ્ત કરે છે. યાતિ નાસ્ત્રય સંશય, એમાં કોઈ સંશય નથી. તો આપણે એવું થાય, ઓહો હો 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 હો, અહીંયા તો ભગવાને આપણે ચાવી બતાવી દીધી. અંતકાલમાં ભગવાનને યાદ કરવાના અને ભગવાનને પ્રાપ્ત કરવાનું. તો ભાઈ આ અહંકાર, આ મમતા, આ નિસ્પૃહતા, આ સ્થિત પ્રજ્ઞતા, આ બધામાં કેમ પડવાની જરૂર છે? છેલ્લે હું મરતી વખતે ભગવાનને યાદ કરી લે તો ચાલશે. ના ચાલે એવું? ના ચાલે એવું? ના ચાલે, ના ચાલે. ના ચાલે. ઓકે, કેમ ના ચાલે? કોઈ કહેશે કેમ ના કારણ કે ચાલે? આપણું ચિંતન ભગવાનમાં નથી હોતું, એટલે છેલ્લે પછી ભગવાનનું નામ ના આવે મોઢા પર.
આપણું ચિંતન ભગવાનમાં નથી હતું એટલે અંતકાલે ના આવે. ઓકે Right. ઓકે, બીજા કોઈ? શ્યામસુંદર પ્રભુ ક્વેશ્ચન થોડું રિપીટ કરશો? હા, ક્વેશ્ચન એમ છે કે ભગવાન જેમ 8મા ચેપ્ટરના 5મા શ્લોકમાં કહે છે કે કોઈ વ્યક્તિ અંતકાલમાં મારું ભજન કરે કે મને યાદ કરે અને પોતાનું બોડી છોડે તો મને પ્રાપ્ત કરશે. તો ક્વેશ્ચન એ છે, તો પછી આપણે એવું થાય કે ભાઈ આ આપણે ગુજરાતી માઇન્ડ છે ને, તો આપણે કે આટલું બધું કરવાની ક્યાં જરૂર છે? અને મહેનત કરવાની. મહેનત કરવાની ક્યાં જરૂર? આપણે સ્થિત પ્રજ્ઞ બનવાનું ને મોહ છોડવાનો, અહંકાર છોડવાનો, એને કદાચ મરવાના ટાઈમે હરે કૃષ્ણ એક વાર કહી દઈશું, ભગવાનને પ્રાપ્ત કરી લઈશું. એટલું easy. આ જ મોટો યાદ. અને મોહમાં ફસાઈ જઈએ છે. Okay, આપણે એનું મોહમાં ચિંતન કર્યું હોય તો એ જ વસ્તુ સામે આવ્યા કરે હા. પછી. ઓકે ઓકે, બીજા કોઈ? હા, અને તો જે પ્રેક્ટિસ આખી લાઈફ કર્યું હોય એ જ પછી આપણને યાદ આવે. અને આઈ મીન ઇફ યુ રિયલી ફોર્ચ્યુનેટ લાઈક અજામિલ, તો લાઈક એવું બની શકે કે તમને એમ કે કદાચ એવું નામ યાદ આવી જાય, પણ અધરવાઇઝ તો પ્રેક્ટિસ સાથે જ યાદ આવે. વેરી ગુડ. યા, પણ મૃત્યુનો સમય ખબર નથી હોતી કોઈને, એટલે ખબર ના પડે કે આ સમય ખબર મારે હોય કરી તો લેવું. પણ શું કરી લેશો તમે? તમને આવાના ભગવાન યાદ? ના, મૃત્યુનો સમય ખબર ના હોય એટલે માણસ કેવી રીતે કે હું અંતકાળે નામ લઈશ એવું? પણ માન લો તમને આપણે કોઈ પણ રીતે ખબર પાડી પણ લઈએ તો તમે યાદ કરી શકશો? ના યાદ કરાય. આખી જિંદગી યાદ કર્યું હોય તો જ એ મોઢા પર આવે. આપણે કેવું છે, ઇન્સ્ટન્ટ નૂડલ્સ જેવું જોઈએ છે મોક્ષ. હા. ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખબર છે તમને બધાને? યા 2 મિનિટમાં મેગી રેડી, યાદ છે તમને? માઇક્રોવેવ મૂકવાનું ચાલુ થઈ જાય. હા હા, તો એ આપણે તમે તો નહીં જતા હોય, પણ જો કોઈ જીમમાં જતું હોય, પહેલી એક વાર જીમમાં જાય ને 5 મિનિટ હજુ તો ડમ્બેલ ઉચક્યા નથી ને વારંવાર અરીસામાં જો હું સલમાન ખાન જેવી બોડી બની ગઈ જોવે ને, તો એ ઇન્સ્ટન્ટ મેગી જેવી મોક્ષ જોઈએ છે આપણને. પોસિબલ છે? ના, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ ના મળે. હા, કેમ ના મળે? એનું કારણ શું છે? તો એનું કારણ ભગવાન સમજાવે છે. જો ભગવાન કહે છે કે જ્યારે આપણે ગુજરાતીમાં એક સુંદર ભજન પણ છે, કોઈને યાદ છે શું ભજન છે? ગુજરાતીમાં એક સુંદર ભજન છે એના ઉપર. તો પેલું અંતકાળે સગું નથી કોઈ. હા, સમય મારો સાથ સાધજે વાલા કરું તો કાલા. કાલા વાલા. વેરી ગુડ. સમય મારો સાધજે વાલા, કરું તને કાલા કાલા વાલા. વાલા. એટલે હજુ આગળ યાદ છે કોઈને કશું? અંત સમય મારો આવશે જ્યારે નહીં રહે દેહનું ભાન. યસ યસ યસ, વેરી ગુડ. યસ. તો કેટલું આપણા ગુજરાતીઓ આમ ડાયા છે, પણ આ ખાલી બોલવામાં જ છે. બોલવામાં ચતુર છે. હા, એ પ્રેક્ટિસમાં નથી મૂકતા. એક્શનમાં નથી, એવું છે. એક્શનમાં નથી. એક્શનમાં એટલે જ નથી. ને. ખાલી આમાં છે કે અંત સમય જ્યારે મારો આવશે, નહીં રહે દેહનું ભાન, એવો સમય મને યાદ અપાવજે. કારણ કે જ્યારે અંત સમય આવે ત્યારે બધી નાડીઓ તૂટતી હોય, શ્વાસ ના લઈ શકતા હોય, રાઈટ? આ બધું થતું હોય. હવે હું મર્યો નથી એટલે મને નથી ખબર, પણ જે રીતે બધું ખબર, જે સાંભળીએ છે, ત્યારે દેહનું ભાન ભરતભાઈ હોત. તો કે જે કંઠ રૂંધાશે, મારી નાડીઓ તૂટી જશે, રાઈટ? ને જીવ દોરીનું કોઈ ભાન નહીં રહે, તો એ વખતે મને યાદ કરાવજે તારું નામ, સમય મારો સાંધજે વાલા. એનો મતલબ એવો થાય. હા, તો હવે એ ટાઈમમાં ભગવાન તમને યાદ શું કામ કરાવે? તમે આખી જિંદગી ભક્તિ તો કરી નથી, આખી જિંદગી તો મજા કરી છે. ભગવાન ને આપણું નામે યાદ ના હોય કે આને કરી હતી કે નહીં એવું. ના એવું નથી. એવું નથી. એટલે ભગવદ ગીતા નથી વાંચતા ને, એનું આ ઓછું નોલેજ છે. આગળ આપણે હમણાં વાત કરીએ 6થા ચેપ્ટરનું. ભગવાન પોતે કહે છે કે હું યાદ કરાઈશ, પણ ક્યારે? જ્યારે તું મને યાદ કર્યો છે જિંદગીભર, ત્યારે હું તને યાદ કરાઈશ. હા, તો અમે આ બધા ઇસ્કોન વાળા ગોળા છીએ કે રોજ 16 માળા રોજ કરીએ છીએ મિનિમમ? તમને લાગે આ સવારમાં ઉઠીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ કરીએ તો તમને લોકો કે આ બધા જો આ ઇસ્કોન વાળા આ બધું જો ને, આ બધાને બતાવે છે તિલક તોલા કરીને બધું બતાવે છે, રાઈટ? અમને ભક્તિ કરે છે.
આ ભગવાન ખુદ કહે છે જિંદગીભર તે માળા કરી હશે તો અંતિમ સમયે હું તારો સાચવી લે. યા પણ આપણા ગુજરાતીઓને તો શું છે, શોર્ટકટો જોઈએ છે બધા. શોર્ટકટમાં મેર નહીં પડે ભગવાન જોડે. અને પાછા કૃષ્ણ ભગવાન એ ગુજરાતી જ છે. જુઓ, કૃષ્ણ ભગવાન ગુજરાતી છે એટલે ગુજરાતીની મનોસ્થિતિ સમજે છે. જેમ આપણે એક મને યાદ આવે છે પ્રસંગ, બહુ નાનો છે, કે જ્યારે રામ ભગવાન અને રાવણનું યુદ્ધ થતું હતું, તો હજુ યુદ્ધ ચાલુ નથી થયું. રામ ભગવાન પહોંચી ગયા છે લંકામાં, રાઈટ. લંકામાં બધા સેટ થઈ ગયા છે, બધું છાવણી વાવણી બધું સેટ કરી દીધું છે. અને આ બાજુ રાવણ જે છે, તો રાવણને એના બધા ગુપ્તચરો બધી સમાચાર આપતા હોય છે કે રામ પહોંચી ગયા છે, રાઈટ, રામ પહોંચી ગયા છે. તો બધી મીટિંગ, અર્જન્ટ મીટિંગ બોલાવે છે. એમાં ઇન્દ્રપ્રસ્થ ને બધા હોય છે, બધા એના મંત્રીઓને બધા પેલું એ કરતા હોય છે, વાર્તા વિચારણા કરતા હોય છે કે શું કરવું જોઈએ. તો ઇન્દ્રજીત કે છે કે આપણે આજે રાતે જ એના પર ધાબો બોલી દઈએ. એ લોકો તો હમણાં હજુ ટેન્ટો જ ઉભા કરતા હશે, અને તરત જો હું અત્યારે કરી દઈશ યુદ્ધ તો ખબર નહીં પડે. તો એમાં એનો એક ગુપ્તચર છે, એનું નામ છે શુક. તો શુક એને સલાહ આપે છે કે આપણે આજે નહીં કાલે યુદ્ધ કરવું જોઈએ. કે કાલે કેમ? તો કે એટલા માટે કે હું એકવાર જઈને જોઈ આવું એની વ્યૂહરચના બધી, કે બધું બરોબર છે ને, એમ શું છે એમની વ્યૂહરચના. કે હા, કે જોઈએ. તો રાવણ કે છે શુકને, શું કે છે કે જો તું જાય છે તો ખરો, તું વાનર રૂપ લઈને જજે, પણ કોનાથી બચીને રહેજે? વિભીષણથી બચીને રહેજે. કે કેમ? કે વિભીષણ પર રાક્ષસ છે, અને રાક્ષસની માયાને ઓળખી લે છે. અને લાંબી સ્ટોરી શોર્ટમાં એ લોકો શુક અને એનો બીજો મંત્રી સાથે જાય છે, ગુપ્તચર, અને બંને વાનરનું રૂપ લઈને જાય છે અને ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે કે શું શું ક્યાં ક્યાં છે. અને ત્યાં જ વિભીષણ દેખી જાય છે આ બંનેને, અને વિભીષણ પકડી લે છે. હવે છે વાનરના રૂપમાં, પણ વિભીષણની દ્રષ્ટિથી બચી નથી શકતો, કારણ કે વિભીષણ પોતે એક રાક્ષસ છે, તો રાક્ષસની દ્રષ્ટિથી નથી બચી શકતો. એમ ભગવાન કૃષ્ણ પણ ગુજરાતી છે, એને ગુજરાતીની માઇન્ડસેટ ખબર છે કે આ તમે લોકો અત્યારે મજા કરશો ને છેલ્લે પછી બોલશો હરે કૃષ્ણ બોલી દઈશું તો મને ભગવાન પ્રાપ્ત થઈ જાય, એવું કશું થવાનું નથી. એટલા માટે આ 16 માળા અમે જે મિનિમમ કરીએ, પ્રેક્ટિસ છે અમારી, કે અમે 16 માળા કરીએ તો જ્યારે મરીશું ત્યારે ભગવાન કહે છે કે હું તને યાદ કરાવીશ કે હરે કૃષ્ણ બોલ, અને નહીં બોલે તો હું તને સામેથી બોલાવરાઈશ. આ ભગવાન પ્રોમિસ આપે છે 6થા અધ્યાયની અંદર. હવે બોલો, હવે તમારે માળા કરવી છે કે નથી કરવી? કરવી છે? કરવાની. હજુ છે અહીંયા કોઈ એવું જેને નથી કરવી? હજુ માળામાં કોઈ માળા પકડતા, જેમ આપણે કે અમારા આચાર્યો કે છે, જેમ માળામાં અમારું જે ગોમુખી જે હોય છે, ગોમુખીમાં હાથ મૂકવો, એનો મતલબ કેવો ખબર? અમુક લોકો માટે જેમ તમે સાપના બિલમાં હાથ નાખતા હોય ને, યા ગોમુખીમાં હાથ જ જતો નથી. એક માળા ભલે પકડી પકડાતી જ નથી. ખબર નહીં એવું તો શું વજન આવી જાય છે માળામાં. એ 100 ગ્રામની માળામાં કેટલું વજન છે કે એક મણકો ફરી નથી શકતો. તો પછી આપણે કહીએ કે આપણે ભગવાનને પ્રાપ્ત કરવું છે, ક્યાંથી મેળ પડવાનો છે? તો આ બધું ભગવદ્ ગીતા આ બધું શીખવાડે છે આપણને. આ ભગવાન કે છે, જો આપણને આપણી સામે શ્લોક છે, અહીંયા ભગવાન કે છે અંતકાલે જે આ સ્થિતિને પ્રાપ્ત થશે એને જ મુક્તિ પ્રાપ્ત થશે. આપણે તો જો કે મુક્તિને ઉપર જવાનું છે, આપણે મુક્તિ પ્રાપ્ત નથી કરવાની, આપણે તો ભગવાનને પ્રાપ્ત કરવાના છે, રાઈટ. તો અંતકાલમાં આ પ્રોબ્લેમ છે. પછી અંતકાલમાં શું ના કરવું જોઈએ? તો અમારા આચાર્યો કે છે કે અંતકાલની અંદર તમારા જે સગા સંબંધીઓ હોય ને, તમારી પત્ની, તમારા પતિ, તમારા છોકરાઓ, પછી છોકરાના છોકરાઓ, એને સાથમાં આજુબાજુ ના રાખવા. કેમ? નોર્મલી તો આપણે જોયું અંતકાલમાં બધાને બોલાવે, ચિઠ્ઠીઓ કરીને, ફોનો કરી. અત્યારે તો ચિઠ્ઠીનો મતલબ ફોનો કરીને બોલાવે, ભાઈ હવે છેલ્લો ટાઈમ થઈ ગયો છે, આવો એકવાર મળી જાઓ, રાઈટ. પણ અમારા બધા આચાર્યો ના પાડે છે. કેમ? કારણ કે એનો જીવ એમાં અટકાઈ જશે. પછી તમે માન લો કોઈ દાદી કે દાદા મરવાનો ટાઈમ થઈ ગયો છે હવે, અને નોર્મલી એને પોતાના છોકરામાં વાલ હોય વધુ, નોર્મલી, રાઈટ. વ્યાજનું શું કે મુદ્દલનું વ્યાજ વાલું લાગે. હા, તો હવે એને જોવે તો એનું મન એમાં અટકાઈ ગયું,
હવે અટકાતા અટકાતા મરી ગયો તો શું થશે? ઘરમાં ગરોળી બનીને ફરશે, થાય ને? હા, તો અંતકાલના સમયમાં તો હંમેશા એવું ટ્રાય કરવું, જો કે આપણને ખબર નથી અંતકાલ ક્યારે છે, પણ એવું કેવું કે આપણી ભક્તિ એવી કરવી કે ભગવાન જ આપણું એરેન્જમેન્ટ એવું કરાવે કે અંતકાલ કાં તો આપણે ધામમાં, કોઈ ધામમાં આપણું મૃત્યુ થાય, કાં તો કોઈ આજુબાજુ ઘણા બધા ડિવોટીઝ હોય ત્યાં થાય. જો અમારા પ્રેમ સિંધુ પ્રભુ છે, તો એમની મમ્મી જયારે એક્સપાયર થવાના હતા ત્યારે કેટલા બધા અનંત કોટી અમારા જે ડિવોટીઝ છે એ રોજ હોસ્પિટલમાં જઈને એમનું કાઢતા હતા, તબિયતનું સમાચાર કાઢતા હતા. તો મંત્રચાર થાય ને બધું ચાલે ત્યાં રૂમમાં જ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન ચાલે ને બધું. કેટલા સૌભાગ્ય હશે, એમને કેટલું ભક્તિ કરી હશે. તો અંતકાલની અંદર તમારે સ્વયં ડિવોટી, ભગવાન ડિવોટીના રૂપમાં એને તમને યાદ કરાવે છે. આ ક્યારે થાય? જ્યારે તમે ડિવોટીનું એસોસિએશન કર્યું હોય, ભગવાનની ભક્તિ કરી હોય, માળાઓ ફેરવી હોય, ત્યારે થાય. બાકી રોજ સાસ બહુની સિરિયલ જોતા હોય તો મેર નહીં પડે તમારો. ખબર પડી? ના પડી? તો હવે આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની છે કે નથી કરવાની? જે નથી કરી એની વાત કરું છું. જે કરી છે એને તો ધન્યવાદ છે, કરવાની છે. હા. જો હવે અમુક લોકોને એવું થાય કે અમે તો હવે લાસ્ટ ઇનિંગ રમી રહ્યા છે, 2020 ની મેચ ચાલે, એમાં છેલ્લું ઓવર, 20મી ઓવર રમી રહ્યા છે. હવે અમે શું કરીએ? આ બધું અમને પહેલા ખબર હોત તો સારું હતું. હવે તો અમારે તો મરવાની ઉંમર થઈ ગઈ, હવે શું કરીશું? તો ભગવાન એના માટે પણ રસ્તો બતાવે છે. તમને બધાને ખટવાંગ મહારાજની કહાની યાદ છે? સાંભળેલી છે ખટવાંગ મહારાજની કહાની? નથી ખબર. ઓકે. કારણ કે અજામિલનું નામ નથી આપવા માંગુ કે અજામિલની કહાની હવે આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છે. આપણે કોઈ નવી કહાની પુરાણોમાંથી લઈને આવ્યો છું તમારા માટે. ખટવાંગ મહારાજ. તો ખટવાંગ મહારાજ છે એ ભગવાન શ્રીરામચંદ્રના વંશજ છે, ને એ બધા એટલા પ્રતાપી રાજાઓ હતા કે જ્યારે ઇન્દ્ર એટલે દેવતાઓનું ને દાનવોનું યુદ્ધ થતું, અને નોર્મલી દેવતાઓ હારી જતા, કારણ કે એ લોકો બધા દેવતાઓ ભોગમાં જ પડ્યા છે. જો આ પણ એક બીજી વસ્તુ છે, દેવતાઓની ભક્તિ કરવી કે દેવતા બનવું એમાં કોઈ મજા નથી, કારણ કે ઉપર તો ભોગ જ છે, આખો દિવસ ભોગ જ છે. એટલે એ લોકો ભોગ કરીને આ બધું દાનવો તપસ્યા કરે, બ્રહ્માની ને ભગવાન શિવની, અને વરદાનો પ્રાપ્ત કરે. આ બધું તમે પેલા સિરિયલોમાં જોયું હશે. તો બ્રહ્માજીની તપસ્યા કરીને, ભગવાન શિવની તપસ્યા કરીને વરદાનો પ્રાપ્ત કરે. હવે આ બધા યુદ્ધ થાય બંનેનું. હવે આ બધા ભોગમાં પડ્યા છે, રાઈટ? એટલે શું થાય? નોર્મલી એમની શક્તિ તો ક્ષીણ થયેલી જ છે. તો આ બધા અમુક ટાઈમે ટેમ્પરરી ધરતીમાં એવા પ્રતાપી રાજા હતા, જેમ કે દશરથ મહારાજ હતા, એવા ખટવાંગ મહારાજ હતા. તો ખટવાંગ મહારાજને બોલાવે છે પોતાની હેલ્પ કરવા માટે. તો જ્યારે ખટવાંગ મહારાજ સ્વર્ગલોકમાં જઈને હેલ્પ કરે છે દેવતા દાનવનો યુદ્ધમાં, અને દેવતાઓ જીતી જાય છે કારણ કે એટલા પ્રતાપી રાજા હતા, દાનવોને ભગાડી મારે છે. તો બધા દેવતાઓ ખટવાંગ મહારાજથી બહુ ખુશ છે, અને ખટવાંગ મહારાજને કે વાહ, જો તમે ના આવ્યા હોત ને તો અમે આજે હારી જ જવાના હતા, આજે અમારો સ્વર્ગ ગયેલું જ હતું. તો બધા ખુશ થાય છે ખટવાંગ મહારાજ ઉપર. તો ખટવાંગ મહારાજને કહે તમે કોઈ વરદાન માંગી લો અમારી જોડે. ખટવાંગ મહારાજ કહે છે કે આમ તો મારી જોડે બધું છે જ, પણ કે હવે એક વસ્તુ નથી ખબર. કે શું? કે મારી મૃત્યુ ક્યારે આવવાની છે મને નથી ખબર. તો ત્યાં યમરાજને બોલાવે છે. યમરાજ આવો તો જરા. તો યમરાજ આવે છે પોતાના ભેંસા પર બેસીને, ને યમરાજને કહે છે કે આપણી હેલ્પ કરી છે, થોડું તમે હેલ્પ કરો એને, કહો જરા એનું મૃત્યુ ક્યારે છે. તો યમરાજ એમના ચોપડા કમ્પ્યુટર ઓપન કરે છે, સુપર કમ્પ્યુટર, અને ગૂગલ એઆઈ ને પૂછે છે, ચેટ જીપીટી ને, કે ક્યારે છે ભાઈ આનું મૃત્યુ ખટવાંગ મહારાજનું. તો ચેટ જીપીટી જવાબ આપે છે કે એક જ મુહૂર્તમાં મૃત્યુ છે. એક મુહૂર્ત એટલે 48 મિનિટ, 48 મિનિટ્સ. 45 થી 48 મિનિટનું એક મુહૂર્ત હોય છે. તો કે એક જ મુહૂર્તમાં મૃત્યુ છે તમારું. તો ખટવાંગ મહારાજને ખબર પડે કે એક જ મુહૂર્તમાં મૃત્યુ છે, તરત બધું છોડીને ધરતી ઉપર આવે છે, અને પોતાની જે કોન્શિયસનેસ હોય છે, કારણ કે પેલા ભગવાનના જ ભક્ત હોય છે, ભગવાનના ભક્ત હોય ત્યારે જ આટલી બધી શક્તિ હોય એમના જોડે, નહીં તો આટલી શક્તિ ના હોઈ શકે. તો પોતાની જે કોન્શિયસનેસ છે ભગવાનમાં સ્થિત કરે છે,
અને જ્યારે એમની મૃત્યુ આવે છે ત્યારે એમની સ્થિતિ કેવી હોય છે? ભગવાનમાં જ લીન હોય છે. ત્યારે એવું નથી વિચારતા, ઓહો મારા રાજ્યનું શું થશે, મારા પતિ પત્ની, મારી પત્નીનું શું થશે, મારા છોકરાઓ શું કરશે, મારું મારા બેંક બેલેન્સનું શું કરીશ, મેં તો હજુ વિલ કરી નથી. આવું કશું જ નથી વિચારતા. ખાલી ભગવાનમાં જ ધ્યાન છે એમનું. તો મરતી વખતે જ્યારે ભગવાનમાં ધ્યાન છે તો એમને મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આ ખટવાંગ મહારાજની કહાની છે. હવે આપણે ખટવાંગ બનવાનું નથી, કારણ કે ના તો આપણે એટલા ભગવાનના ભક્ત છીએ, ના તો આપણે મૃત્યુ ક્યારે આવવાનું એવું આપણને ખબર નથી. તો આપણે એની પ્રેક્ટિસ કરવાની છે. રોજ મિનિમમ 16 માળા હરે કૃષ્ણ મહામંત્રની કરવાની છે. આ પ્રેક્ટિસ તમે કરતા જશો, નવું નવું તમે કરશો ને ત્યારે નહીં મજા આવે, તમે બોરિંગ લાગશે. જેમ તમે જીમમાં જાઓ, કોઈને બોડી બનાવી હોય તો જ્યારે તમે ડમ્બેલ્સ ને બધું ઉચકો ને તો પહેલું બીજું અઠવાડિયું તો તમે હાથ પગ એવા દુખાય ને, કારણ કે આપણા સ્નાયુઓ જે છે ને બધા કડક થઈ ગયેલા હોય, એ લૂઝ નથી, રાઈટ? તો એ લોકોને ટાઈમ લાગે રિલેક્સ થતા, તો દુખાય. પણ પછી અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, 5 અઠવાડિયા પછી તમે જતા હોય રેગ્યુલરલી, તો પછી શું થાય? પછી તમને પ્રેક્ટિસ પડી જાય. પછી તમે ડમ્બેલ ઉચકો ને 5-5, 10-10 કિલોના, તો તમને ઘરે આવીને દુખાય નહીં. એમ આ માળાનું પણ આવું છે. પહેલા તમે કરવાનું ચાલુ કરશો ને તો એક માળાથી ચાલુ કરો, પછી 2 વધારો, પછી 5 કરો, પછી 10 કરો, એમ કરીને ગોલ મિનિમમ 16, મિનિમમ કહું છું 16 ઉપર પહોંચવાનો નિયમ રાખો. હવે જે લોકો માળા નથી કરતા એ હવે આપણે એકાદશી સોમવારે આવવાની છે, તો એકાદશી કે મિનિમમ 1 માળાનો પ્રયત્ન કરો કે મારે 1 માળા કરવી છે. 1 માળા કરી, હવે આવતી એકાદશી આવે 15 દિવસ પછી ફરીથી એકાદશી આવશે, ત્યારે 1 માળા વધારો, હવે 1 ની 2 કરો, એમ કરીને થોડી થોડી વધારતા જાઓ. પછી જયારે 16 ઉપર પહોંચી જશો મિનિમમ, ત્યારે જેમ સાયકલ તમને એક વાર ચલાવતા આવડી ગઈ, પછી તમને વારંવાર પપ્પા પાછળથી પકડે નહીં હાથ, પછી તમને ચલાવતા આવડી ગઈ. એમ 16 માળા રોજ મિનિમમ કરો, વધુ કરો તો કોઈ વાંધો નથી, મિનિમમ 16 તો કરો જ. તો આ રીતે ભગવાન તમને યાદ કરાવશે. ભગવાન 8મા ચેપ્ટરમાં કહે છે, છઠ્ઠા ચેપ્ટરમાં ભગવાન કહે છે, આપણે જોડે ટાઈમનો અભાવ છે, આપણે ઓલરેડી વી આર જસ્ટ ગોન ઓવરબોર્ડ, પણ છઠ્ઠા ચેપ્ટરના 40મા શ્લોકથી માંડીને 45-46 શ્લોક તમે વાંચી લેજો. ત્યાં ભગવાન કહે છે, આ બધું વર્ણન કરે છે. તો કહેવાનો મતલબ શું છે કે આપણું જે કોન્શિયસનેસ છે એ ભગવાનમાં સ્થાપિત કરવાનું છે. તો આ બધી એની પ્રેક્ટિસ કરીએ છીએ. આ ભગવદ્ ગીતા સાંભળવી એ પ્રેક્ટિસ છે, કારણ કે ભગવદ્ ગીતા સાંભળશો તો ખબર પડશે કે ભગવાન કઈ રીતે પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ ખાલી ચોપડીમાં જોઈને તરવાનું શીખતું હોય એ ડૂબી જ જાય. એના માટે એને પડવું પડે સ્વિમિંગ પુલમાં કે નદીમાં કે તળાવમાં પડવું પડે સ્વિમિંગ શીખવા માટે, રાઈટ? તમે યુટ્યુબની અંદર પેલા ભાવના કિચનમાં જોઈને ખાવાનું બનાવવાનું જોતા હોય ને કદી કિચનમાં ગયા ના હોય અને તમને ખબર ના હોય ઘઉંનો લોટ કયો ને સોજીનો લોટ કયો, અને પહેલી વખત જ્યારે તમે જાઓ ને બનાવો ને મિક્સઅપ થઈ જાય, એવું આપણે નથી કરવું, રાઈટ? તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. તમારા લોકોનો કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈનો કોઈ ક્વેશ્ચન? હેલો, જય શ્રી કૃષ્ણ. પ્રભુ, આપણે કાલે પેલું લેવાના છે તો સીતમ પ્રજ્ઞાના લક્ષણો એકલા જ ને? શ્લોક ના, ગમે તે બીજા ચેપ્ટરનો કોઈ પણ શ્લોક, બીજા ચેપ્ટરનો કોઈ પણ શ્લોક. ઓકે, બીજા ચેપ્ટરનો કોઈ પણ શ્લોક તમને જે ગમે, ખાલી 47મો શ્લોક નહીં. 47 મને કર્મવાધિકાર પૂરે ચૂકે લીધો તો પછી મારા 15 ક્વેશ્ચન તમારા માટે, તમારે જવાબ આપવા માટે રેડી રહેવાનું છે. 15 ક્વેશ્ચનના જવાબ આપવો હોય તો 47મો શ્લોક લેજો. ભરતભાઈ ફરીથી કહો, શું છે કાલે? હા, કાલે આપણે એવું છે કે પ્રેશર નથી કે બધાને તમે પછી કાલે નહીં આવો, મને ખબર છે ગુજરાતીઓને એવું કેવું ના આવે. હું ઓળખું છું ને ગુજરાતીઓને, હું ગુજરાતી છું ને, હમણાં કઈ કહાની કીધી, ને રાવણની વિભીષણની કહાની કીધી ને, ઓળખી જઉં છું. એટલે કાલે આપણે એવું છે કે બીજા ચેપ્ટરનો કોઈ પણ શ્લોક તમને જે ગમે એ શ્લોક તમારે લેવાનો છે, અને 2 મિનિટ 5 મિનિટ જે તમારે અમને તમારી ભાષામાં સમજાવવાનું છે કે આ શ્લોકમાં ભગવાન શું કહેવા માંગે છે, કે આપણે એને શું સમજવાનું છે, બસ. અને પછી કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો આપણે ક્વેશ્ચન આન્સર કરીશું એ શ્લોક ઉપર, બસ એટલું જ છે. 2 થી 5 મિનિટ, તમને જે યોગ્ય લાગે શ્લોક લો.
47મો શ્લોક નથી લેવાનો, કર્મણ્ય વાદિકા વાળો શ્લોક નથી લેવાનો, એના ઓકે સિવાય કોઈ પણ શ્લોક. ઓકે ઓકે થેન્ક અને યુ. ડબલ કોઈનો શ્લોક થઈ જાય તો પણ ટેન્શન નથી. આપણે ક્વેશ્ચનો મારા જોડે ઢગલો છે પૂછવા માટે, તો હું ઓકે પૂછીશ. રાઈટ? જય શ્રી કૃષ્ણ પ્રભુજી. જય શ્રી અહીંયા કૃષ્ણ. અહીંયા ભાવાર્થમાં છે ને એક પ્રશ્ન પૂછો. હા બોલો. આ 72 ના ભાવાર્થમાં લખ્યું છે કે હા. ખરું જીવન ભૌતિક જીવન પૂરું થયા પછી જ શરૂ થાય છે. હા. અને અને દરેક મનુષ્યના ભૌતિક જીવનનો માર્ગ પૂરો કરવો પડે છે. ભૌતિક જીવનનો આખો માર્ગ પૂરો કરવો પડે એટલે હા, ભૌતિક જીવન એટલે શું? તમે ભૌતિક જીવનને શું સમજો છો? કયા જીવનને ભૌતિક સમજો છો? આપણે અત્યારે જે જીવીએ છે તે. હા, તો એ પૂરું કરવું પડે કે ના કરવું પડે? એ તો પૂરું થવાનું જ છે ને. થવાનું જ છે નહીં. એ તો મીન્સ એવું નથી કે તમે 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 અમદાવાદ થી સુરત સુધી જવાનું જાઓ તો જરૂર નથી કે તમે સુરત પહોંચવાના જ છો. વચ્ચે તમારી ગાડી નડિયાદ આવે, ગાડી અટકી પણ જાય, તો જરૂરી એવું છે કે તમે સુરત પહોંચી જ ગયા? ના જાય, એ વાત બરાબર. હા, તો ભગવાન એની વાત કરે છે કે ભગવાન એ સમજાવે છે કે રિયલ જીવન એના પછીનું ચાલુ થાય. એનો શું મતલબ? આ તો બહુ આ જે ભૌતિક જીવન છે આપણને 60-80 વર્ષ લાગે છે, બહુ બધા છે, પણ તમે દેવતાઓની કમ્પેરિઝનમાં જુઓ તો કશું નથી. અને બ્રહ્માની કમ્પેરિઝનમાં તો એની સેકન્ડનો માઇક્રો સેકન્ડ પણ નથી બ્રહ્માની કમ્પેરિઝનમાં એના ટાઈમ. રાઈટ? એ તો હા, એ તો બહુ જ ઓછી છે, એક નિમિષ માત્ર પણ ઓછું છે. તો એટલે કે છે કે આ ભૌતિક જીવન પછી જે તમારું આધ્યાત્મિક જીવન ચાલુ થશે જ્યારે ભગવાનના ધામમાં, એ રિયલ છે, કારણ કે તે પરમેનન્ટ છે. આ તો આપણે 60-80 વર્ષ પછી મરી ગયા પછી પાછું બીજો કોઈ જન્મ, પાછો ત્રીજો જન્મ, પાંચમો જન્મ, એમ જુદા જુદા શરીર બદલવાના છે. ત્યાં શરીર નથી બદલવાનું. ત્યાં તો એક પરમેનન્ટ શરીર તમને આપી દેવામાં આવશે. તમારું શરીર છે જ, જો કે ત્યાં એ જ શરીરમાં રહેવાનું છે. પછી ત્યાંથી તમે પાછા નહીં આવો અહીંયા. એનો મતલબ એવો થાય. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? નથી. ઓકે, તો અગેન કાલે જે લોકોને પોતાના જે કરીને લાવશે એ બહુ સારું છે. જે નહીં કરીને લાવે તો પણ તમે આવજો. એવું બહુ ટેન્શન ના રાખતા કે હો અમને નહીં આવડે તો. એ ઓકે, તમે આવો, કોઈ વાંધો નથી. તમે ભાગ ના લેતા, તમે સાંભળજો. રાઈટ? પણ તમને બધાને પ્રાર્થના છે કે થોડું તો થોડું 2 મિનિટ આપણે આમ ફોન ઉપર બેનપણીઓ જોડે વાત કરવામાં અડધો કલાક જતો રહે છે, ખબર નથી પડતી. કેવું આ ફટાફટ બોલવા, કેવું બધું આવડે છે. તો આટલું બધું તમે સાંભળ્યું છે તો 2 મિનિટ કોઈ શ્લોક વિશે તમે વાંચીને તમારી સામે ભગવદ્ ગીતા અમારા ઘરે હશે જ, જોઈને બોલો, કોઈ વાંધો નથી. તમને જે સમજણમાં આવે બોલો. આપણે તો ખાલી એ સમજવું છે કે તમે સિરિયસ છો કે નહીં ભગવદ્ ગીતા માટે, મારે એ જોવું છે. રાઈટ? પણ કાલે જે શ્લોક તમારે જે કરવા હોય કરીને લાવજો. આપણે વન બાય વન લઈશું. અને જે નથી કરી લાવવાના એ પણ તમે આવજો, સાંભળજો કાલે, કોઈ વાંધો નથી. કારણ કે અમુક લોકોને એવું લાગે ના ના ભાઈ હું તો બોલી જ ના શકું. તો ઇટ્સ ઓકે, તમે ના બોલી શકો કોઈ વાંધો નહીં. જે બોલે એને સાંભળજો. રાઈટ? ઓકે ઓકે, તો કાલે આપણે મળીશું. કાલે 8:30 વાગે ફરીથી આપણે અહીંયા મળીશું અને આગળ આપણે વાત કરીશું. તો આજે ભગવદ્ ગીતાનો 2nd ચેપ્ટર અહીંયા સમાપ્તિ કરીએ છીએ. પણ આપણું હજુ સમાપ્ત નથી થયું 2nd ચેપ્ટર. આપણે આવતા વીકે રવિવારે કે સોમવારે ફરીથી પહેલા શ્લોકથી માંડીને 72 શ્લોક સુધી ફરીથી આપણે રિવિઝન કરવાના છીએ 2nd ચેપ્ટરનું. અને પછી ક્વિઝ પણ રમવાના છે. ક્વિઝમાં વધુ ખબર પડશે. જે લોકોએ ક્વિઝ અટેન્ડ કરી છે પહેલા, એ લોકોને ખબર છે કે ક્વિઝમાં કેવી મજા આવે છે. રાઈટ? કેબીસી તમે રમેલા છો. રાઈટ? કોણ બનેગા કરોડપતિ જોયેલું છે. આપણે બસ ક્વિઝ એવી જ છે, કોણ બનેગા કરોડપતિ જેવું છે. તો એ પણ આપણે રમવાના છીએ, એવું કરવાના છે. એટલે થોડું મજા કરવાની, થોડી મજા અને થોડું વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. ઓકે, તો કાલે મળ્યા ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે આપણે કાલે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. શ્યામ સુંદર પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્યામ હરે કૃષ્ણ. સુંદર પ્રભુ. હવે હરે કૃષ્ણ પદ્મા માતાજી, ધન્યવાદ તમારો. વાત કરો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ તો કોટી કહેવાય. કોટી પ્રણામ આનંદી બેન. કોટી કોટી હરે પ્રણામ. ધન્યવાદ. કૃષ્ણ.
શ્યામ હરે સુંદર કૃષ્ણ. પ્રભુ, જય શ્રી કૃષ્ણ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કલ્પનાબેન, કૃષ્ણ. thank you. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મંગલા માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે પ્રભુજી કૃષ્ણ પ્રભુ. હા હરે હા. કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુ તમે કશું પૂછ્યું? હા ના હા ના. રામચંદ્ર પ્રભુ. હા હા, હું વાત કરતો હતો પ્રભુજી. મારે અત્યારે એ અહીંયા કસ્ટમર એક આવે છે ને, દરરોજ એ પિઝા હાટમાં જોબ કરે છે, હા અને દરરોજ સાંજે છે ને 10 વાગે 10:30 ની આસપાસ આવતો હોય છે. એ દરરોજ પ્રસાદની રાહ જોઈને બેસતો હોય છે. અચ્છા દરરોજ પ્રસાદ લેવા આવે છે અહીંયા. એ પિઝા અચ્છા. હાટમાં જોબ કરે છે. ઓકે, સો ગુડ. અને આઈને તરત પેલા બે હરે કૃષ્ણ બોલો, પછી જ પ્રસાદ લે છે. હરી બોલ. એટલે હા, મારો પોતાનો એક્સપિરિયન્સ છે અહીંયા અત્યારે આ છે. સ્ટોરમાં. હા તો આપણે વાત કરીને હમણે ફાસ્ટ ફૂડ ની વાત કરી. હા રાઈટ રાઈટ, એટલે હા, વળી યાદ આવ્યું. હા, હરી બોલ. ધન્યવાદ પ્રભુ. થેન્ક યુ ફોર શેરિંગ ધીસ. થેન્ક યુ પ્રભુ. યુ વેલકમ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુ. થેન્ક યુ. હરે યુ કૃષ્ણ. વેલકમ. અને તમારો નંબર પ્રભુજી, મને સવારે ટાઈમ મળે 10 વાગે આપણે પારસારથીમાં આવો છો ને, હા હા હા. તો જરા ફોન કરજો ને મને. પારસારથી ક્લાસ પત્યા પછી 5-1 મિનિટ પત્યા માટે. પછી. સારું. યા, ઓકે. હા ઓકે. હા, ટાઈમ હોય તો તમને હા હા, ગમે ટાઈમ જ ત્યારે છે ટાઈમ પ્રભુ. હોય. મને ડિવોટીઝ માટે તો ઓલવેઝ ટાઈમ છે. નો પ્રોબ્લેમ. હા, ના ના, વાંધો નહીં. હા, ઓકે, ચલો. ઓકે એટલે હું પ્રભુ. ઘરે થેન્ક યુ. દર્શન કરાવડાવું તમારામાં નિત્યા ગો નટરાજના. હા, થેન્ક યુ વેરી મચ પ્રભુ. થેન્ક યુ. વેરી યુ કાઇન્ડ ઓફ. વેલકમ. થેન્ક યુ હા, પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ટુ યુ પ્રભુ. થેન્ક યુ. હરે કૃષ્ણ ડિવોટીઝ. થેન્ક યુ.